હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 12નું નવું પ્રકરણ શરૂ કરવાના છે. થોડુંક એ પહેલાં માઇક ચેક કરી. ધોરણ 12નું નવું પ્રકરણ, પ્રથમ પ્રકરણ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેનો આપણે પ્રથમ લેક્ચર છે. તો આ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, પહેલાં આપણે વિદ્યુત ભાર વિશે થોડીક માહિતી મેળવી લઈએ. એ વિદ્યુત ભાર ખરેખર શું છે? તો આપણે એક વસ્તુ બધાએ અનુભવી હશે કે બહુ નાના હતા ત્યારથી પણ, કે જ્યારે આપણે સૂકા વાળમાં કાંસકો અથવા દાંતીઓ ફેરવીએ છીએ અને નાના કાગળના ટુકડાની નજીક લાવીએ છીએ, તો એ કાંસકો શું કરે છે? એ કાંસકો નાના કાગળના ટુકડાને આકર્ષે છે. આ પ્રયોગ બધાએ કરેલો છે. તો એ ખરેખર એ આકર્ષવાનું કારણ શું છે? એવું ક્યું, એમાં કોઈ ચુંબક તો છે નહીં, તો એવું ક્યું બળ છે જે કાગળના ટુકડા અને કાંચકા વચ્ચે લાગે છે, જેથી કાંચકા સાથે આપણે જે કાગળના ટુકડા આકર્ષાઈ જાય છે? આ ઘટના બધાએ અનુભવેલી છે. એમાં આપણે આગળ અભ્યાસ કરીશું કે એમાં એક્ઝેક્ટલી શું થાય છે, પણ આ ઘટના આપણે અનુભવેલી છે. બીજું આપણે જોઈએ ઉદાહરણ, તો ચોમાસામાં વીજળી થાય છે, તો જે આપણને લાઇટનિંગ દેખાય છે, જે આ ઝબકારા વીજળીના, એ વીજળીના ઝબકારા શું છે? એ પણ વિદ્યુત ભારનું આમ ટ્રાન્સફર છે, આપલે થાય છે ત્યારે કારણે થાય છે. એ બધું, એ બધાની અસર, એ બધાને સમજાવવા માટે આપણે એ કોઈ ઘટના છે એને સમજાવી છે. આ ઘટના છે આપણે જે કાંસકાવાળે લીધી, અથવા તો વીજળી થાય છે, એ ઘટનાને સમજાવવા માટે આપણે વિદ્યુત ભારનો ખ્યાલ મેળવવો પડે. એટલે ખરેખર હવે તો આપણને ખબર છે કે વિદ્યુત ભાર છે એટલે ઘટના સમજાવી શકીએ, પણ એ ઘટના પરથી ખરેખર વિદ્યુત ભારનો ખ્યાલ મેળવાલો છે પ્રાચીનમાં, ઘણા સમય પહેલાં, વર્ષો પહેલાં. જેણે વિદ્યુત ભારનું આપણને ખબર પડી કે વોટ ઇઝ વિદ્યુત ભાર શું છે, તો એણે આવી બધી ઘટનાનું અવલોકન કર્યું, પછી આપણને વિદ્યુત ભાર વિશે માહિતી આપી. ગ્રીકમાં વિદ્યાર્થી મિત્રો ઘણા વર્ષો પહેલાં પ્રાચીન ઈસવીસન પૂર્વે ઘણા વર્ષો પહેલાં, જ્યારે આપણે ઈસવીસનની શરૂઆત થઈ ત્યારે શરૂઆત નહોતી થઈ એ પહેલાં, ત્યાં કેવું હતું, આપણે જે અત્યારે વૃક્ષ પર વૃક્ષ પર જે ગુંદર દેખાય છે, વૃક્ષ પર આપણને ઘણીવાર બ્રાઉન ચોકલેટ કલરનો અથવા કેસરી, ડાર્ક કેસરી કલર, ઘાટા કેસરી કલરનો જે ગુંદર ચોંટેલો દેખાય છે, એ ગુંદર જો જમીનમાં દટાઈ જાય અને તેના પર ઘણા વર્ષો સુધી દટાઈ રહે અને તેમાં કોઈ ભૌતિક પરિબળોને લીધે એ ધીમે ધીમે સખત બનતો જાય. એ ખરેખર આપણે દબાવી શકીએ, એટલો બધો સખત ન હોય, દબાવી શકીએ જે વૃક્ષ પર હોય તો, પણ જ્યારે એ દટાઈ જાય છે અને જમીનમાં વર્ષો સુધી પડ્યો રહે છે, તો એ ગુંદર એક્ઝેક્ટલી ચળકાટ તો ધરાવતો જ હોય છે શરૂઆતમાં, પણ જમીનમાં પડ્યો રહે પછી કેસરી અથવા પીળા કલરનો ચળકતો પથ્થર બની જાય. ગુંદરનું શું થાય? જમીનમાં પડ્યો રહે એટલે ગુંદર જમીનમાં જાય, અને એ શું બની જાય? ચળકતો પથ્થર, ચળકતો પીળો પથ્થર. તો પ્રાચીન સમયમાં આપણે જ્યારે એટલી બધી સભ્યતા વિકસી નહોતી ત્યારે ગ્રીકમાં આ પીળો પથ્થરને એ લોકો એક સારી વસ્તુ માનતા, કિંમતી ઘરેણું. આ પીળા પથ્થર એને જમીનમાંથી મળતા, તો એ પીળા પથ્થરને નેકલેસ કરીને પહેરતા. છે ધારો કે એને આવો કંઈક પીળો પથ્થર મળ્યો જમીનમાંથી, આ ટાઈપનો આખો પથ્થર પીળો છે, તો આ પીળા પથ્થરમાં એ દોરો અંદર પરોવી અને ગળામાં નેકલેસ કરીને પહેરતા, અથવા હાથમાં ઘરેણા, ટૂંકમાં આના ઘરેણા બનાવતા, એ પીળા પથ્થરના ઘરેણા બનાવતા. એ પીળો પથ્થરને આપણે કહીશું એમ્બર. એ પીળો પથ્થર છે એને ખરેખર શું કહીશું? એમ્બર. હવે એ લોકો જ્યારે આવા ઘરેણા ગળામાં પહેરતા હતા, તો આ પીળો પથ્થર છે સમય જતાં એ હાથમાં પહેર્યા હોય, હાથમાં બ્રેસલેટ બનાવે અથવા નેકલેસ ગળામાં પહેરે, હવે એ પીળો પથ્થર સમય જતાં એ થોડોક ડાર્ક થાય, સેજ એનો કલર જાય, એટલે એ શું કરતા? એ પીળા પથ્થરને કપડા સાથે ઘસીને વધારે ચમકાવવાનો પ્રયત્ન કરતા. આ પ્રયત્ન એ રીતે એ લોકો ઘરેણાનો ઉપયોગ કરતા કે પીળો એમ્બર મળે જમીનમાંથી, એ એમ્બરને ગળામાં પહેરે અથવા હાથમાં ઘરેણા તરીકે પહેરતા અને એને ચમકાવતા. પછી ડાર્ક પડી જાય, ડલ પડી જાય, થોડો ઘણો એના ચોંટી જાય, કદાચ રજકણો કે તો. હવે એ પ્રક્રિયા દરમિયાન, કોઈને ચમકાવવાની પ્રક્રિયા દરમિયાન એને શું થયું હશે કે નાના ઘાસના તણખલા અથવા કાગળના ટુકડા હશે અથવા નાના નાના દોરા હશે, એ એમ્બરને જ્યારે ઘસ્યો ચમકાવવા માટે, એમ્બરને જ્યારે એણે ચમકાવવા માટે ઘસ્યો, ખૂબ જ ઘસ્યો એટલે વધારે ચમક આવે. ઘસ્યો એટલે શું થયું? પછી એને કોઈ કારણોસર એને ખબર ન પડી, પણ એને ખબર નહોતી કે મારે આવો પ્રયોગ કરવો છે, એની જાતે થઈ ગયો પ્રયોગ.
કે કાગળના ટુકડા હતા, એમ્બર ઘસ્યો અને કાગળના ટુકડાની આજુબાજુ અથવા નાના નાના ઘાસના તણખલા કે કોઈ દોરા હતા એની આજુબાજુમાં જ્યારે ભૂલથી એની બાજુમાં એમ્બર મુકાઈ ગયો તો એના પર એ બધું ચોંટી ગયું. એના પર એક ઘાસના તણખલા, કાગળના ટુકડા કે નાના દોરા, સૂક્ષ્મ ટૂંકમાં દોરાના ટુકડાઓ એ બધા અથવા રૂછાઓ, કાપડના જે રૂછા હોય એ કાપડનો ગાભો હોય ને એમાંથી આપણે દોરા કાઢી નાખીએ તો રૂછા થઈ જાય, એ રૂછા એમાં એમ્બરમાં ચોંટી ગયા. તો એને નવાઈ લાગી કે એમ્બરમાં કોઈ એવી વસ્તુ છે નહીં કે આમાં ચોંટી જાય. નો ડાઉટ તમને મેં કીધું કે એમ્બર ગુંદરનો બનેલો હતો, પણ પછી તો એ ચળકતો પથ્થર બની ગયો હતો, ગુંદર નહોતો રહ્યો. એમ્બર પછી એ ચળકતો પથ્થર બની ગયો હતો. હવે એ એમ્બરને જ્યારે ઘરેણા તરીકે પહેરે છે, ઘરેણાને ચમકાવવા માટે ઘસે છે, અને ઘસ્યા બાદ જ્યારે એની આજુબાજુમાં માનો કે અહીંયા એમ્બર મૂક્યો ને એની બાજુમાં ઘસ્યા બાદ એણે અહીંયા એમ્બર મૂક્યો ને અહીંયા આજુબાજુમાં કોઈ ટુકડા પડ્યા હોય નાના નાના કાગળના કે દોરાના તણખલા કે, તો એ ખરેખર અહીંયા પડ્યા હતા, પણ એ બધા અહીંયાથી આવીને ક્યાં થયું, અહીંયા ચોંટી ગયા, આ તરફ આવ્યા, એમ્બરને ચોંટી ગયા. તો એને નવાઈ લાગી કે આ ઘટના કઈ થઈ છે, આવું તો શું થયું કે આ ટુકડા અહીંયાથી જે નીચે પડ્યા હતા તે નીચેથી ઉપર આવીને એમ્બરમાં ચોંટી ગયા. એમ્બરને એમ થઈ ગયું કે હવે હું ચળકતો થઈ ગયો છું, તો ટુકડા મારી બાજુમાં આવી જાઓ. એમ્બરે ટુકડાને કીધું, પણ ટુકડા શા માટે આવી ગયા? એમ તો આપણે પણ કહી દઈએ કે બાળકો તમે બરાબર મહેનત કરજો, પણ તમે ના કરો. પણ તમે શા માટે કરો? કે તમને પણ એમાં કાંઈક સરસ ભવિષ્ય બનાવવું હોય તો. એટલે તમારે પણ તમને કોઈ ફોર્સ કરે, પપ્પા ફોર્સ કરે, શિક્ષકો ફોર્સ કરે તો તમે મહેનત કરો. એમ આણે કહી તો દીધું એમ્બરે ટુકડાને કે આવી જાઓ, પણ શું ટુકડા આવી જાય? નહીં. તો એમ્બરે કંઈક બળ લગાડ્યું હશે, એને ફોર્સફુલી કીધું હોય છે કે આવવું જ પડશે તમારે, એની ઉપર કંઈક બળ લગાડ્યું હશે. એમ્બરે આ ટુકડા પર કંઈક બળ લગાડ્યું હશે, એના કારણે ટુકડા આ બાજુ આવ્યા. એટલું ક્લિયર થઈ ગયું તમને. તો જ્યારે થેલ્સ આ બધી ઘટના છે, આવી ઘટનાનું સૌપ્રથમ આવું થતું જ હતું, બધાને કારણે આવું થતું હતું. બધા જ્યારે એમ્બર ઘસતા ત્યારે બધા જે પહેરતા એમ્બર એ બધાને આ પ્રશ્ન આવતો હતો, પણ કોઈએ વિચાર્યું નહોતું કે આવું શા માટે થાય છે. આવું સૌપ્રથમ વિચારનાર હતો થેલ્સ ઓફ મિલેટસ. થેલ્સ ઓફ મિલેટસ ઇંગ્લિશમાં લખેલ છે આપણી બુકમાં, આપણે આ રીતે એને સમજશું. થેલ્સ ઓફ મિલેટસ. આવી ઘટનાનું સૌપ્રથમ એ ભાઈને જાણ થઈ. મતલબ બધાને ખબર છે આવું બધું થાય છે, પણ કોઈએ તસદી પણ ન લીધી કે આવું શું શા માટે થાય છે, કોઈને વિચાર પણ ન આવ્યો. જેમ કે આપણે ન્યૂટનનું જોઈએ તો ન્યૂટનને ગુરુત્વાકર્ષણની શોધ કરી એ પહેલાં શું ગુરુત્વાકર્ષણ બળ નહોતું? સફરજન ન્યૂટને શોધ કરી એ પહેલાં શું ઉપર પડતા હતા? નહીં. તમને ખબર છે સફરજન નીચે જ પડતા હતા, ઉપર નહોતા જતા. કોઈ પણ વસ્તુ ઉપર ઘા કરીએ તો એ નીચે જ આવતી હતી. ગુરુત્વાકર્ષણને ન્યૂટને જ્યારે નિયમની કીધું કે આને ગુરુત્વાકર્ષણ કહેવાય, એ પહેલાં આપણને ખબર છે કે ઉપર કોઈ ઘા કરીએ તો વસ્તુ નીચે જ આવતી હતી. પણ ન્યૂટન એ પહેલો હતો કે જેણે આનું અવલોકન કર્યું. એવી જ રીતે આ ઘટના તો પહેલેથી થતી હતી, પણ આ થેલ્સ ઓફ મિલેટસ એ ભાઈએ પહેલી વાર કીધું કે આવી ઘટના કાંઈક થાય છે અને આની પાછળ કાંઈક તો જવાબદાર છે. એને વિચાર આવ્યો ને પછી ગ્રીકમાં ઇલેક્ટ્રિસિટીનો મતલબ થાય ઇલેક્ટ્રોન, એટલે વીજળી, વિદ્યુતનો મતલબ થાય ઇલેક્ટ્રોન. અને એના પરથી આપણે આગળ ભણવા, તમે ઇલેક્ટ્રોન શબ્દથી પરિચિત છો કે વિદ્યુત ભાર ધરાવે, પણ હવે આપણે ધીમે ધીમે જઈએ ટોપિકમાં. તો એના પરથી ઇલેક્ટ્રોન શબ્દ આવ્યો કે કંઈક ઇલેક્ટ્રોનનું વહન આમથી આમ થાય છે, આ ઘસે છે ત્યારે, અને એના કારણે કાગળના ટુકડા કે નાના નાના રૂછાઓ, તણખલા આ બધું આકર્ષાય છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ્બર પણ અવાહક હતું, એ આગળ આપણે જોઈશું. તમને અવાહકને થોડો ઘણો આઈડિયા તો છે જ. એમ્બર પણ કોઈક અવરોધક હતું અને ટુકડા પણ અવાહક હતા. આગળ આપણે અભ્યાસ કરીશું. પણ અહીંયા એ ખબર પડી કે ટુકડા આમ ઘસાય આગળ આવે છે, અને એની પાછળનું કંઈક દ્રવ્યનો કંઈક એવો ગુણધર્મ જવાબદાર છે કે જેના કારણે જે ઘર્ષણ થાય છે ત્યારે એ ગુણધર્મ થોડોક વધારે વિકસિત થાય છે, અથવા ગુણધર્મમાં કંઈક ફેરફાર થાય છે અને ટુકડાને આકર્ષે છે. ધીમે ધીમે પછી શું થાય કે એમ્બર મિલેટસને જાણ થાય એટલે બધાને કહેશે. પછી ધીમે ધીમે બધાને ખબર પડી, જેમ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનું કીધું એમ પછી કેવેન્ડિશે પણ એના જે ન્યૂટનના નિયમો વધારે ચોક્કસ રીતે તારવવાનો પ્રયત્ન કર્યો, અથવા એના પ્રાયોગિક ગોઠવણી કરી. એવી જ રીતે બીજા ઘણા બધા તર્કશીલ, વિચારશીલ જે વ્યક્તિઓ હોય, જેને ઘણી બધી બુદ્ધિ હોય, મતલબ જેને કંઈક નવું કરવાનો ધગશ હોય, એને આઈડિયા મળી ગયો કે આમાં કંઈક કરીએ તો આમાં નવી શોધ થાય એમ છે. એટલે એમાં ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા ગયા, અને એણે ધીમે ધીમે એવા ઘણા બધી વસ્તુઓ મળી કે જેને એકબીજા સાથે ઘસે છે તો એ નાની નાની વસ્તુને આકર્ષે છે. એવી ઘણી વસ્તુઓની ખબર પડી ત્યારે ખાલી એમ્બર જ નહીં,
પણ બીજું ઘણું બધું એકબીજાની સાથે ઘસીએ છીએ ત્યારે એ નાની વસ્તુને આકર્ષે છે. અને એક વસ્તુ બધાએ ચોક્કસ આપણે આનું ઉદાહરણ આપણે ચોક્કસ જોઈએ તો શિયાળામાં જ્યારે આપણે બ્લેન્કેટ જે ઊન જેવું કાપડનું ઊની કાપડનું એટલે કે ઊનનું બનેલું હોય છે, થોડું ઊન જેવું કાપડ, 100% ઊન તો નથી હોતું, પણ જે બ્લેન્કેટ શિયાળામાં જો આપણે વાળ કોરા હોય અને માથેથી ઓઢીએ અથવા માથેથી આપણે કાઢીએ આમ સાઈડમાં બ્લેન્કેટ માથે ઓઢેલું હોય તો ઓઢવાનું દૂર કરીએ અથવા માથે ઓઢીએ ત્યારે તમને ખબર છે તડતડાટી જેવો અવાજ આવે છે. એ તડતડ અવાજ ખરેખર શું છે તો કે કંઈક વિદ્યુત ભારનું વહન થાય છે. હવે એ તમને આગળ આપણે અભ્યાસ કરશું કે વાળમાંથી ઊન તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય છે કે ઇલેક્ટ્રોન વાળમાંથી ઊન તરફ વહન થાય છે અને ઇલેક્ટ્રોનો શા માટે વહન થાય છે એ પણ આપણે હમણાં અભ્યાસ કરીએ. એ પણ શું થાય છે તો કે વિદ્યુત ભારનું કંઈક વહન થાય છે, એના કારણે જે તડતડ અવાજ આવે છે અથવા આપણે જોયું ઘણીવાર આપણને સ્પાર્ક દેખાય, નાની નાની લાઇટની લીટીઓ દેખાય, નાની નાની વીજળી દેખાય આપણને, તો એ ખરેખર શું છે કોઈ વિદ્યુત ભારની ગતિને કારણે આપણને એવું દેખાય છે. તો આ થઈ ગયું આપણે ઇતિહાસ કે હિસ્ટ્રી કે આવું બધું ખબર પડી. પછી ધીમે ધીમે બધાએ નવી નવી શોધ કરે. હવે કોઈ એકને એવી જાણ થઈ કે ભાઈ મારી પાસે એક કાચનો સળિયો લીધો, એણે કાચનો સળિયો લીધો અને એણે શું કર્યું તો કે કાચના સળિયાને રેશમ કહીએ આપણે અથવા ઊન કહીએ, રેશમી કાપડ તમને ખબર છે, અને કાચના સળિયાને રેશમ સાથે પહેલાં ઘસ્યો, કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસ્યો, કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસ્યો એણે, અને પછી નાના નાના કાગળની બાજુમાં મૂક્યો. તો એ કાચનો ટુકડો રેશમના સળિયા સાથે ઘસ્યા બાદ નાના કાગળને આકર્ષે છે. આપણને ખબર પડી કે કાચ રેશમ સાથે ઘસ્યા બાદ નાના કાગળને આકર્ષે છે. કાચ રેશમ સાથે ઘસ્યા બાદ નાના ટુકડા, કોના? કાગળના નાના ટુકડા કાગળના વાક્ય રચના તમે અહીંયા સમજી લેજો. કાગળના નાના ટુકડાને આકર્ષે છે, આકર્ષે છે. હવે આ તો ખબર પડી કે આવી એક જોડ મળી રેશમ અને કાચ. હવે આમાં જ એણે વિસ્તૃત પ્રયોગ કર્યો કે કાચના સળિયાને વ્યવસ્થિત આમ એણે શું કર્યું કે કાચના સળિયાને એક અવાહક દોરી વડે બાંધી દીધો અહીંયા, કે જેથી કરીને ફ્રીલી સસ્પેન્ડેડ કર્યો, ઇંગ્લિશમાં કહીએ મુક્ત રીતે આમ હરી ફરી શકે. વધારે પડતો મુક્ત પતન થઈ ગયો હતો, મુક્ત પતન નહીં પણ મુક્ત રીતે આમ હરી ફરી શકે એ રીતે એણે દોરીથી બાંધી દીધો એક કાચના સળિયાને. હવે આ કાચના સળિયાને જ્યારે આ રેશમ સાથે ઘસેલો કાચનો સળિયો આની નજીક લાવવામાં આવે છે જ્યારે, તો કાંઈ ફરક પડ્યો નહીં. પછી શું કર્યું એણે તો કે અહીંયા કાચના સળિયાને, આ પણ કાચ જ છે, તો કાચના સળિયાને એણે શું કર્યું રેશમ સાથે ઘસી અને પછી બાંધ્યો. રેશમ સાથે ખૂબ જ ઘર્ષણ કરી અને પછી બાંધ્યો કાચના સળિયાને. એટલે કે જો ઘસાયેલો કાચનો સળિયો છે એને આપણે હું રેડ કરી દઉં છું, રેડ ખાલી, એટલે કે અહીંયા જે કાચની ઉપર જે રેડ રાઉન્ડ છે એનો મતલબ કે કાચની સાથે રેશમ સાથે એણે ઘસી અને પછી મૂક્યો કાચના સળિયાને. રેશમ સાથે ખૂબ જ ઘર્ષણ કર્યું અને પછી અહીંયા બાંધી દીધો. અને પછી અથવા તો એને શું કર્યું, બે કાચના સળિયા એક સાથે ઘસ્યા રેશમના, એક સાથે કાચના બે સળિયા રેશમના ઘસ્યા, આને અહીંયા બાંધી દીધો. અને એની બાજુમાં જો બીજો પણ કાચનો સળિયો, રેશમનો કાચનો સળિયો પણ રેશમ સાથે ઘસેલો, બીજો પણ કાચનો સળિયો પણ કેવો રેશમ સાથે ઘસેલો, એટલે અહીંયા આપણે કાચ લખીએ પણ રાઉન્ડ કરીને, એનો મતલબ કે ઘસેલો છે રેશમ સાથે, કાચનો સળિયો રેશમ સાથે ઘસેલો. જ્યારે આની બાજુમાં લાવ્યો બીજો કાચનો સળિયો, એણે આ બંને કાચના સળિયા રેશમ સાથે ઘસી દીધા છે, એમ કરીને રેશમ સાથે ઘસી દીધા. અને પછી જ્યારે આને ઉપર લટકાવી દીધો છે જેથી કરીને મુક્ત રીતે હરી ફરી શકે હોરિઝોન્ટલ આપણે સમક્ષિતિજ સમતલમાં. અને પછી આ કાચના સળિયાને બંને જ્યારે નજીક લાવે છે ત્યારે શું થાય છે કે આ કાચનો સળિયો આમ આગળ ભાગે છે, આને કારણે કંઈક અપાકર્ષણ થાય છે. શું થાય છે? અપાકર્ષણ. કાચના સળિયાને કારણે આ કાચના સળિયાનું અપાકર્ષણ થાય છે, કારણ કે બંને આની સાથે ઘસેલા હતા.
બીજું કે આ કાચના સળિયાને આને રેશમ સાથે ઘસેલો હતો, જ્યારે કાચના સળિયાને રેશમની બાજુમાં આ રેશમ જે કાચના સળિયાને રેશમ સાથે ઘસેલો છે એ જ રેશમની બાજુમાં જો અહીંયા લાવીએ આપણે ઘસેલા જે રેશમ હતું એની જ બાજુમાં આપણે લાવીએ છીએ રેશમ, તો પાછું એને સેજ અથવા તો આ રેશમને આની બાજુમાં લઈ જઈએ છીએ કોઈ પણ કાચના સળિયાને, અથવા જો આ રેશમને અહીંયા નજીક લાવીએ તો શું થાય છે, આ રેશમને નજીક લાવતા સેજ આકર્ષણ થાય છે. કાચનો સળિયો જ્યારે રેશમની બાજુમાં લાવે છે, રેશમની બાજુમાં, તો એના તરફ આકર્ષાય છે. કોને? આ કાચનો સળિયોને રેશમ સાથે ઘસેલું હતું એ જ રેશમને જો એની બાજુમાં લાવવામાં આવે છે તો એના તરફ આકર્ષાય છે. પરંતુ આ રેશમ સાથે બે કાચના સળિયા ઘસ્યા હતા અને એક કાચના સળિયાની બાજુમાં બીજો કાચનો સળિયો લઈ જાવે તો એની વચ્ચે અપાકર્ષણ થાય છે. એને ખબર પડી કે કંઈક આકર્ષણ અને અપાકર્ષણ મતલબ કે દૂર ભાગે છે નજીક આવે છે, તો તમને ખબર છે આકર્ષણ કોને કહીશું ને અપાકર્ષણ કોને કહીશું. આ વસ્તુ ક્લિયર થઈ. પછી એણે શું કર્યું? રેશમ અથવા ઊન જ રાખ્યું, પણ કોઈ બીજાને વિચાર આવ્યો કે હાલો ભાઈ આપણે પ્લાસ્ટિકનો સળિયો લઈએ, કાચને બદલે રેશમની સાથે અથવા ઊનની સાથે રેશમ જ રાખીએ આપણે, અથવા ઊન પણ લઈ શકીએ આપણે, ઊન. રેશમ અથવા ઊનની સાથે એણે બીજો એક સળિયો લીધો, કેવો? પ્લાસ્ટિકનો. આ વસ્તુ અહીંયા પૂરી થઈ છે. આપણે નવું જોઈએ, એક પ્લાસ્ટિકનો સળિયો લીધો. પ્લાસ્ટિકના સળિયાને જ્યારે રેશમ અથવા ઊન સાથે ઘસે છે અને ઊન જેની સાથે ઘસે છે એની બાજુમાં પ્લાસ્ટિકનો સળિયા લાવે છે તો એની વચ્ચે પણ આકર્ષણ થાય છે. આ બંને વચ્ચે શું થાય છે? બંને એકબીજાની નજીક આવે છે એટલે આમ દોરવું પડે, આ બાજુ આવે અને આ બાજુ આકર્ષણ. આ વખતે પણ એને આવું જ પ્રયત્ન કર્યો કે એક પ્લાસ્ટિકનો સળિયો દોરીમાં બાંધી દીધો, બીજો પ્લાસ્ટિકનો સળિયો એના હાથમાં રાખ્યો એટલે દોરીમાં બાંધી દઈએ. આ પ્લાસ્ટિકનો સળિયો દોરીમાં બાંધી દીધો એણે, બીજો સળિયો એણે હાથમાં રાખ્યો. પ્લાસ્ટિક જ છે બંને, પ્લાસ્ટિકને આપણે પી કહી દઈએ એટલે મારે લાંબુ લખવું નહીં. હવે બંને પ્લાસ્ટિકને જ્યારે આ બંને સળિયાને રેશમ અથવા ઊન સાથે ઘસે છે, ખૂબ જ ઘસે છે, અને પછી પાછા આ બંને સળિયાને જ્યારે નજીક આવે છે, આકર્ષણ અહીંયા લખું, આકર્ષણ. આ બંને પ્લાસ્ટિકના સળિયાને જ્યારે રેશમ અથવા ઊન સાથે ઘસે છે અને ફરીથી બંને પ્લાસ્ટિકના સળિયાને જ્યારે નજીક લાવે છે તો તેમની વચ્ચે શું થાય છે? બંને પ્લાસ્ટિકના સળિયા વચ્ચે અપાકર્ષણ. પરંતુ આ પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસેલો છે એ પ્લાસ્ટિકના સળિયાને જો ઊનની સાથે નજીક લાવવામાં આવે તો શું થાય? આકર્ષણ થાય છે. હવે બીજી વસ્તુ એણે વિચારી, ત્રીજો કિસ્સો એણે વિચાર્યો કે હવે એણે પ્લાસ્ટિકને અને ઊન તો બરાબર હતું, હવે ત્રીજા કિસ્સામાં આપણે આ એમ્બરને કાઢી નાખીએ. તમને ખબર પડી ગઈ એમ્બર શું છે, એમ્બર શું કામ કરતું, ખાઈ પીને સૂઈ જતું કે શું હતું. હવે એ ભાઈએ નવું કંઈક વિચાર્યું, જે કંઈ પણ પ્રયોગ કરતા હશે એણે, કે એક પ્લાસ્ટિકનો સળિયો લીધો, એક કાચનો સળિયો લીધો. એણે કાચના સળિયાને બાંધી દીધો અથવા પ્લાસ્ટિકનો કોઈ પણ એક સળિયાને એણે બાંધી દીધો. આને આપણે પ્લાસ્ટિકનો સળિયો કહીએ. એને બાંધી દીધો. એની બાજુમાં એણે કાચનો સળિયો એની પાસે એક હતો, કાચ. અને આ બંને સળિયાને જ્યારે એક રેશમના ટુકડા સાથે અથવા ઊનના ટુકડા સાથે, ઊનની કાપડ સાથે, સ્વેટર આપણું જે ઊનનું બનેલું હોય, અથવા ઘેટાની પીઠ એમ લઈ લઈએ આપણે, પ્યોર ઊન, એ પણ ચાલે. કે આ બંને, એક કાચનો સળિયો હતો, એક પ્લાસ્ટિકનો સળિયો હતો, બંને સળિયા લીધા એણે અને એ પ્લાસ્ટિકના બંને સળિયાને ઘેટાની પીઠ પર રગડ્યો. એટલે કે ઊન સાથે ઘસે છે અથવા રેશમ સાથે ઘસે છે, રેશમી કાપડ સાથે ઘસે છે, અને પછી આ બંને સળિયાને ઘસે છે. એટલે એ બંને સળિયાને આપણે નજીક લાવી દઈએ, ઘસીએ એટલે એની ઉપર રાઉન્ડ કરી દઈએ. બંને સળિયાને જ્યારે ઘસીને એકબીજાની નજીક લાવવામાં આવે છે, નજીક લાવતા ક્યારે? તો કે ઘસ્યા બાદ નજીક લાવતા કાચ અને પ્લાસ્ટિક બંને શું થાય છે? આકર્ષણ અનુભવે. જો વિદ્યાર્થી મિત્રો પેલા બે કાચના સળિયાને ઘસ્યા અને નજીક લાવીએ રેશમ સાથે તો બંને અપાકર્ષણ અનુભવતા હતા. અહીંયા પણ બે પ્લાસ્ટિકના સળિયાને રેશમ કે ઊન સાથે ઘસ્યા અને બધા નજીક લાવીએ તો અપાકર્ષણ અનુભવતા હતા. પણ જ્યારે એક કાચ અને એક પ્લાસ્ટિક બંનેને રેશમ કે ઊનના કાપડ સાથે અથવા ઘેટાની પીઠ પાછળ
સરસ ન લાગે કે કારણ કે ઘેટામાંથી જ ઊન મળે, એ ઊન જ હોય, પણ ઘેટાની પીઠ પાછળ જ્યારે રેશમ કે અથવા ઘેટાની પીઠ પાછળ અથવા રેશમ કે ઊનના કાપડ સાથે કાચ અને પ્લાસ્ટિકને ઘસે છે અને પછી આ કાચ અને પ્લાસ્ટિકના બંને સળિયા નજીક લાવે છે ત્યારે તેમની વચ્ચે આકર્ષણ થાય છે. તો હવે એટલી વસ્તુ ખબર પડી એને આ મિલેટસને, ત્યારે એ લોકોએ એટલું કીધું હતું કે કંઈક વિદ્યુત ભાર જેવો શબ્દ છે. એ વિદ્યુત ભાર શું છે એ કાંઈ ખબર નથી, પણ અને ઇલેક્ટ્રોન કે કંઈક વિદ્યુત ભાર અલગ અલગ રચાય છે અને એના કારણે આકર્ષણ ને અપાકર્ષણ ને એવું બધું થાય છે. એટલો આઈડિયા ક્લિયર થયો હતો. પણ હવે વિદ્યુત ભાર શું છે, વિદ્યુત ભાર કેવો છે એ કોઈને ખબર નહોતી. તો પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ અને પછી ખબર પડી કે ઇલેક્ટ્રોન છે એ આમ છે ને પેલું છે એ તેમ છે. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે અને પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે છે. પણ એ પહેલાંની આ વસ્તુ ખબર પડી ગઈ હતી કે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે. અને જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી બેન્જામિન ફ્રેન્કલિનને જે કીધું કે ઇલેક્ટ્રોન ઋણ છે અને આ ધન છે, પણ ઇલેક્ટ્રોનની શોધ થઈ પહેલાં બેન્જામિન ફ્રેન્કલિને ઘણું બધું આગાહી કરી દીધી હતી. આપણે જે પ્રવાહ વિદ્યુતનો અભ્યાસ કરીશું તેમાં બેન્જામિન ફ્રેન્કલિનનો ફાળો છે તેનો આપણે અભ્યાસ કરીશું. આપણે કેમ જે ક્રિકેટ રમતા હોય તો રન વધારી દે એને કહીએ ગાંધી ફાળો, એવો ફાળો નથી એનો. ખોટું બોલવામાં ફાળો નથી ફ્રેન્કલિનનો, વ્યવસ્થિત શોધ કરવામાં છે. તો અહીંયા એટલી ખબર પડી કે અહીંયા રેશમ કે ઊન સાથે પ્લાસ્ટિક અને કાચને ઘસી અને બંનેને પ્લાસ્ટિક અને કાચને નજીક લાવે તો આકર્ષણ અનુભવે છે. તો ને એ ઘસે છે ત્યારે એ ખબર હતી કે ઘસવાની ક્રિયાથી, એટલો આઈડિયા તો આપણે ઘસવાની ક્રિયાથી કંઈક વિદ્યુત ભારનું ટ્રાન્સફર થાય છે. ઘસવાની ક્રિયાથી વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય. ત્યારે તો ખબર નથી કે વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય, ત્યારે એવું માનતા કે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, બંનેમાં કંઈક વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. અને એ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે અને જો સમાન વિદ્યુત ભાર અપાકર્ષણ ધરાવે છે અને અસમાન વિદ્યુત ભાર હશે એ આકર્ષણ ધરાવશે, એવું એણે ત્યારે કીધું. કારણ કે જો કાચના સળિયાને રેશમ સાથે ઘસે છે તો કાચમાં સમાન વિદ્યુત ભાર ઉત્પન્ન થશે, મતલબ કે કોઈ સજાતીય કહીએ, ધન અથવા એ તો પછી ખબર પડી ધન કોને કહીએ અને ઋણ કોને કહીએ, પણ એને એટલી ખબર પડી કે એક સરખો કાચમાં કંઈક વિદ્યુત ભાર ઉત્પન્ન થશે. ધારો કે હમણાં આપણે કાચમાં સમજવા માટે એને આપણે ધન લઈ લઈએ, તમને પછી ખબર પડશે કે કાચ શા માટે ધન બને છે અને રેશમ શા માટે ઋણ બને છે, એ પણ આઈડિયા આવશે. અથવા સોરી, કાચ શા માટે ઋણ બને છે અને રેશમ શા માટે ધન બને છે એ આપણે આગળ સમજીએ. પણ એને ખબર પડી કે કાચમાં જે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે એ અહીંયા કાચમાં બે કાચના સળિયાને જ્યારે રેશમ સાથે ઘસે છે તો બંનેમાં એક સરખો વિદ્યુત ભાર કંઈક, એ લોકો એવું કહેતા ઉત્પન્ન થાય છે, બટ આપણે એવું કહીશું ટ્રાન્સફર થશે. બંને કાચના સળિયામાં એક સરખો વિદ્યુત ભાર ટ્રાન્સફર થશે. તો એ સરખો વિદ્યુત ભારને આપણે સજાતીય કહીએ. એક સરખું છે તો છોકરો છે તો બંનેને આપણે સજાતીય કહીએ. છોકરો અને છોકરી અથવા સ્ત્રી અને પુરુષ તો એને વિજાતીય જાતિ કહેવાય. છોકરો અથવા પુરુષ સજાતીય જાતિ. એમ તો કે આ બંનેમાં કંઈક સજાતીય અથવા સમાન અથવા સજાતીય. આ સમાન એટલે મૂલ્યના સમાન નહીં, પણ એનો સમાન ચિહ્ન અથવા સમાન પ્રકારનો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. રેશમના સાથે કાચના ટુકડાને ઘસવાથી સમાન અથવા સજાતીય પ્રકારનો વિદ્યુત ભાર બંનેમાં ઉત્પન્ન થાય છે. અને સમાન વિદ્યુત ભાર જ્યારે બંનેમાં ઉત્પન્ન થાય છે તો એ બંને નજીક લાવતા શું થાય છે? અપાકર્ષણ. એના ઉપરથી એને આઈડિયા આવ્યો કે જ્યારે સમાન વિદ્યુત ભાર અથવા સજાતીય, સમાન અથવા આપણે સજાતીય વિદ્યુત ભાર વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. સજાતીય વિદ્યુત ભાર એકબીજાને અપાકર્ષે છે, એકબીજાને કહે છે દૂર ભાગો, મારાથી દૂર ભાગો, છેટો રે એમ કરે. સજાતીય વિદ્યુત ભાર અપાકર્ષણ અનુભવે છે. અને એણે જોયું હતું કે જ્યારે અહીંયા રેશમમાં પણ કંઈક રેશમ સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસે છે, બે પ્લાસ્ટિકના સળિયા, અને પ્લાસ્ટિકના સળિયા નજીક લાવે છે તો પ્લાસ્ટિકના સળિયામાં કંઈક વિદ્યુત ભાર હશે, કંઈક ઉત્પન્ન થયો છે, ખરેખર ટ્રાન્સફર થયો છે. એ ટ્રાન્સફર બંને પર એક સરખો થશે એટલે પ્લાસ્ટિકની નજીક લાવીએ છીએ ત્યારે પણ એ અપાકર્ષણ અનુભવે છે. પરંતુ જ્યારે એક કાચનો સળિયો અને એક પ્લાસ્ટિકનો સળિયો, એક કાચનો સળિયો અને એક પ્લાસ્ટિકનો સળિયો, એ બંનેને જ્યારે એ રેશમ કે ઊન સાથે ઘસવામાં આવે છે, એ બંનેને જ્યારે એક પ્લાસ્ટિકનો અને એક કાચના સળિયા રેશમ કે ઊન સાથે ઘસી અને જ્યારે નજીક લાવવામાં આવે છે
તો બંનેનું શું થાય છે તમને ખબર છે? આકર્ષણ અનુભવે છે. આકર્ષણ અનુભવે છે. આકર્ષણ એટલે એકબીજાની નજીક આવે, નજીક જવાનો પ્રયત્ન કરે છે. આજા એવું કહે છે. તો જ્યારે સમાન, હવે એણે નક્કી કર્યું કે કાચમાં સમાન વિદ્યુતભાર, બંને કાચ છે એટલે બંનેમાં સમાન હશે. બંને પ્લાસ્ટિક હતો, અહીંયા પણ માનો કે કંઈક ઋણ હોય તો બંનેમાં ઋણ હશે. પરંતુ જ્યારે કાચ અને પ્લાસ્ટિકને નજીક લાવે છે તો બંનેમાં સરખો વિદ્યુત નજીક આવે છે. એનું કારણ એને ખબર પડી કે બંનેમાં એક સરખો વિદ્યુતભાર નહીં હોય. આમાં કંઈક આ દિશાનો અથવા આ મૂલ્યનો હશે, તો આમાં કંઈક એનાથી વિરુદ્ધ મૂલ્યનો હશે. એટલે કે આ સળિયા પર કોઈ છોકરી બેસી હશે, કોઈ છોકરો બેઠો હશે, અને આ સળિયા પર કોઈ છોકરી બેસી હશે, તો એ બંને એકબીજાની નજીક જવાનો પ્રયત્ન કરશે. મેળામાં ક્યાંક મળી ગયા હોય તો સરસ છોકરી અહીંયા કોઈ બેઠી હોય, સુંદર કન્યા, અને કોઈ છોકરો અહીંયા બેઠો હોય, તો એ એની નજીક જવાનો પ્રયત્ન કરશે. એટલે કે બંને વિજાતીય જાતિના હશે. તો અસમાન અથવા બીજું આપણે કહીએ વિજાતીય વિદ્યુતભાર શું અનુભવાય છે? અસમાન અથવા વિજાતીય વિદ્યુતભાર આકર્ષણ અનુભવે છે. એટલો આઈડિયા આવ્યો આપણને. આ બધી પ્રક્રિયા પછી આપણે એ નિષ્કર્ષ પર આવ્યા કે અસમાન વિદ્યુતભાર હશે જો બંનેમાં, તો એ આકર્ષણ અનુભવે છે, અને સમાન વિદ્યુતભાર હશે તો એ બંને અપાકર્ષણ અનુભવે છે. પછી ધીમે ધીમે શોધને લીધે આપણને ખબર પડી કે આ બધું જે ઘસવાની ક્રિયા થાય છે તેમાં ખરેખર વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી, પણ વિદ્યુતભાર ટ્રાન્સફર થાય છે. અને ટ્રાન્સફર થાય છે એ ખરેખર શું ટ્રાન્સફર થાય છે? તો કે ઇલેક્ટ્રોન. પછી આપણને જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી ધીમે ધીમે બધો આઈડિયા આવ્યો કે ખરેખર ટ્રાન્સફર થાય છે એ વિદ્યુતભાર ટ્રાન્સફર થાય છે. પણ વિદ્યુતભાર ખરેખર શું ટ્રાન્સફર થાય છે? તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર, ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર થાય છે એટલે આપણે કહીએ કે વિદ્યુતભારનો ટ્રાન્સફર થાય છે. તો હવે આપણને આઈડિયા આવી કે કંઈક વિદ્યુતભાર જે છે એનો કંઈક ગુણધર્મ છે, અને કંઈક જે ટ્રાન્સફર થાય છે એના કારણે, મતલબ અહીંયા તો પહેલાં એવું કહેતા ઉત્પન્ન થાય છે, પણ આપણે પછી ખબર પડી કે ટ્રાન્સફર થાય છે અહીંયાથી, કંઈક અહીંયા વિદ્યુતભાર આવે છે. અને પછી ધીમે ધીમે બેન્જામિન, એમાં એક બીજી વસ્તુ પણ આપણે બુકમાં યુઝ કરેલી છે કે જ્યારે આ પ્લાસ્ટિકના સળિયાને રેશમ કે ઊન સાથે ઘસીએ, અથવા એક બીજું છે બિલાડીના ચામડા, અથવા એને ફર કહીએ, બિલાડીનું ફર અથવા ખાલી ફર અથવા ચામડું. બિલાડીનું ચામડું સાથે, મતલબ કે એને આપણે કોઈ પ્લાસ્ટિક કે રેશમની ઊન લીધે આ પ્લાસ્ટિકની જ્યારે રેશમ કે ઊનને બદલે બિલાડીના ફર સાથે ઘસે છે, બિલાડીના ફર સાથે ઘસે છે, ત્યારે રેશમ કે ઊનને બદલે બિલાડીનું ફર સાથે ઘસીએ તો પણ એ પ્લાસ્ટિકનો સળિયો, તો પણ પ્લાસ્ટિકના સળિયાને પછી નજીક લાવતા એકબીજા વચ્ચે અપાકર્ષણ થાય છે. તો રેશમ કે ઊનને બદલે બિલાડીનું ફળ પણ યુઝ, બિલાડીનું ફળ નહીં, સોરી, ફર અથવા બિલાડીનું ચામડું પણ યુઝ કરી શકીએ. આટલું ક્લિયર થયું? તમને ખબર પડી કે ટ્રાન્સફર શું થાય છે? એમાં નજીક એ ખબર પડી કે સમાન વિદ્યુતભાર અપાકર્ષણ અથવા સમાન સજાતીય વિદ્યુતભાર અપાકર્ષણ અનુભવે છે, અને અસમાન અથવા વિજાતીય વિદ્યુતભાર આકર્ષણ અનુભવે છે. આ આઈડિયા આવી ગયો આની ઉપરથી. બીજું એમાં એક એક્ઝામ્પલ છે બરુની ગોળી. બરુની ગોળી બીજું કંઈ નહીં, બે પ્લાસ્ટિકની ગોળીઓ, બે પ્લાસ્ટિકની ગોળીઓ. હવે એ કહે છે કે બંને પ્લાસ્ટિકની ગોળી બે રીતે, આ રીતે બે પ્લાસ્ટિકની ગોળી લટકાવી દીધી છે. પોલિએસ્ટર અથવા પોલિસ્ટાયરીનની આપણે ગોળી લઈએ, આ બંને બરુની ગોળીઓ છે, અને એને કોઈ નાયલોનના દોરા વડે લટકાવી દઈએ છીએ, અથવા એને આપણે કહીએ પોલિસ્ટીરીનની ગોળી. બરુની ગોળી કહીએ, બરુની ગોળી, એટલે આ ગોળી છે એટલે એને બરુ જે પદાર્થથી બને છે એને ખરેખર એ પ્લાસ્ટિક જેવું જ હોય, એને આપણે કહીશું પોલિસ્ટીરીન, અથવા એને ઘણા પોલિસ્ટાયરીન પણ કહે છે. તો આ બંને બરુની ગોળીમાં અહીંયા શું થાય છે કે અહીંયા તમે જોયું હતું કે અહીંયા આપણે એવું લીધું પ્લાસ્ટિકના સળિયાને રેશમ કે બિલાડીના ચામડા સાથે ઘસીએ છીએ. એક વસ્તુ એ પણ આમાં જોવાની છે કે જ્યારે પ્લાસ્ટિક અથવા આ પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ચામડા સાથે ઘસીએ છીએ, પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ચામડા સાથે ઘસીએ છીએ, અને કાચના સળિયાને રેશમ સાથે ઘસીએ છીએ, અને પછી આ કાચ અને પ્લાસ્ટિકને નજીક લાવીએ છીએ ત્યારે એકબીજા વચ્ચે અપાકર્ષણ થાય છે, અને કાચ
અને બિલાડીના ફર અથવા બિલાડીના ચામડાને નજીક લાવીએ છીએ, કાચના સળિયાને રેશમ સાથે ઘસ્યા બાદ, કાચના સળિયાને રેશમ સાથે ઘસ્યા બાદ એટલે કે આપણે લાલ કરી દઈએ એટલે ઘસાઈ ગયેલ છે, તો કાચના સળિયાને રેશમ સાથે ઘસ્યા બાદ બિલાડીના ચામડા અથવા ફરની નજીક લાવવામાં આવે છે, તો પણ આ બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. ત્યારે ખબર પડી કે કાચના સળિયાને કાચના સળિયાને બિલાડીના ચામડા નજીક લાવે ત્યારે અપાકર્ષણ થાય છે, એટલે કે આ બંનેમાં કંઈક સમાન અથવા સજાતીય વિદ્યુતભાર ઉત્પન્ન થતો હશે, એટલે કે બંનેમાં કંઈક જે સજાતીય વિદ્યુતભાર ઉત્પન્ન થતો હશે, એટલે કે સમાન હશે. ધન હશે તો બંનેમાં ધન હશે અથવા બંનેમાં ઋણ હશે. આગળ આપણે જોઈએ એટલે એ ખાલી ખબર પડી કે આ બંને નજીક લાવતા જ્યારે પણ અપાકર્ષણ થાય છે, પરંતુ આ ચામડાને બિલાડીના ચામડાને અને પાછા પ્લાસ્ટિકના સળિયા નજીક લાવીએ તો આકર્ષણ થાય, એટલે કે બંનેમાં વિરુદ્ધ હશે. કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયોને ઘસીને લાવીએ તો પણ આકર્ષણ થાય, આ બંનેમાં વિરુદ્ધ છે, પણ આ બંનેમાં અસમાન છે. હવે જ્યારે આ બંને બરુની ગોળીઓને કાચના સળિયા રેશમ સાથે જ્યારે કાચનો સળિયો ઘસેલો છે એ કાચના સળિયાને બંનેને ટચ કરાવીએ તો આ બંને બરુની ગોળીઓ શું થાય છે, કાચનો સળિયો રેશમ સાથે ઘસેલો કાચનો બરુની ગોળીને રેશમ સાથે ઘસેલો કાચનો સળિયો ટચ કરાવતા આપણે લખતા જઈએ. આ બરુની ગોળી ઇનિશિયલ સ્થિતિમાં છે, ત્યારબાદ રેશમ સાથે ઘસેલો કાચનો સળિયો સ્પર્શ કરાવતા બંને ગોળીને રેશમ સાથે ઘસેલો કાચનો સ્પર્શ કરાવતા બંને ગોળીઓ આકર્ષણ પામે છે એકબીજાથી. બંને ગોળી શું થાય છે, દૂર ભાગે છે, કારણ કે બંને ગોળીને કાચનો સળિયો સ્પર્શ કરાવશું એટલે બંને પર સમાન વિદ્યુતભાર થશે અને બંને શું થાય છે, અપાકર્ષણ પામે. સિમિલરલી જો આ બંને ગોળીને કાચના સળિયાને બદલે બંને બરુની ગોળી ઇનિશિયલ સ્થિતિ આ હતી, કાચના સળિયાને બદલે બિલાડીના ચામડા સાથે ઘસેલ પ્લાસ્ટિકનો સળિયો બંનેને સ્પર્શ કરાવશું. ચામડા સાથે ઘસેલ ફર અથવા બિલાડીના ચામડા ફર સાથે ઘસેલ પ્લાસ્ટિકનો સળિયો સ્પર્શ કરાવતા બંને ગોળીઓને ફર સાથે ઘસેલ પ્લાસ્ટિકનો સળિયો સ્પર્શ કરાવીએ તો પણ બંને ગોળીઓ પાછી શું થાય છે, એકબીજાથી દૂર ભાગે છે. એક અહીંયા પહોંચીને એકબીજા શું થાય છે, અપાકર્ષણ. પરંતુ એક ગોળીને પછી હવે એક એવો કિસ્સો લઈએ કે એક ગોળીને પ્લાસ્ટિકનો સળિયો, આ ઇનિશિયલ કન્ડિશન, એક ગોળીને પ્લાસ્ટિકનો સળિયો સ્પર્શ કરાવીએ છીએ કે જે રેશમ સાથે ઘસેલો છે એને આપણે પ્લાસ્ટિક કાચનો સળિયો જે રેશમ સાથે ઘસેલો છે, અને બીજી ગોળીને પ્લાસ્ટિકનો સળિયો જે બિલાડીના ચામડા સાથે ઘસેલો છે પ્લાસ્ટિક, એને આપણે કહીએ પી. એક ગોળીને કાચનો સળિયો અડાડીએ કે જે રેશમ સાથે ઘસેલો છે, બીજી ગોળીને પ્લાસ્ટિકનો સળિયો સ્પર્શ કરાવીએ જે ફર સાથે ઘસેલો છે, અને પછી આ બંને સળિયા દૂર કરીએ તો બંને ગોળી જો એકબીજાની નજીક આવી જાય છે, આકર્ષણ થાય છે. બંને ગોળીમાં શું થાય છે, તો બંને ગોળીમાં આકર્ષણ થાય છે. એનો મતલબ કે જ્યારે બંનેને સમાન વિદ્યુતભાર સાથે સજાતીય વિદ્યુતભારની સાથે સ્પર્શ કરાવતા તો અપાકર્ષણ થતું હતું. અહીંયા જ્યારે અસમાન કાચ અને પ્લાસ્ટિક બંનેમાં કંઈક અસમાન વિદ્યુતભાર હશે એને સ્પર્શ કરાવીએ તો બંને ગોળીમાં શું થાય છે, આકર્ષણ. આવો કંઈક નિષ્કર્ષ આવ્યો હતો. ત્યારબાદ આપણને એવો નિષ્કર્ષ મળ્યો અને ઘણા બધા પ્રયોગો બાદ ઘણી બધી જોડ થઈ અને ઘણું બધું નક્કી કરીને એવું નક્કી કરવામાં આવ્યું કે અહીંયા રેશમ સાથે જ્યારે કાચને ઘસવામાં આવે છે ત્યારે કાચ ધન વિદ્યુતભાર બને છે, ધન વિદ્યુતભારિત બને છે. કાચ ધન વિદ્યુતભારી બને છે અને રેશમ શું બને છે, ઋણ વિદ્યુતભારિત. તેવી જ રીતે જ્યારે બિલાડીના ચામડા સાથે પ્લાસ્ટિકને ઘસવામાં આવે છે, બિલાડીના ચામડા સાથે પ્લાસ્ટિકને ઘસવામાં આવે ત્યારે બિલાડીનું ચામડું ધન વિદ્યુતભારિત બને છે અને કાચ ઋણ વિદ્યુતભારિત બને છે. પ્લાસ્ટિક ઋણ વિદ્યુતભારિત બને છે. એટલે કે જો અહીંયા કાચ અને પ્લાસ્ટિકને કાચ ધન વિદ્યુતભારિત છે, પ્લાસ્ટિક ઋણ વિદ્યુતભારિત છે, નજીક આવે તો એ આકર્ષણ પામે છે. એટલે કે ધન વિદ્યુતભારને
ઋણ વિદ્યુતભાર એ રીતે પછી નક્કી કરવામાં આવ્યું કે આ ધન વિદ્યુતભાર છે અને આ ઋણ વિદ્યુતભાર ધરાવે છે અને પછી આપણને ખબર પડી કે ખરેખર આ વિદ્યુતભારનું ઉત્પન્ન અથવા વિદ્યુતભાર આપણને શા માટે દેખાય છે તો કે ઇલેક્ટ્રોનની અસરને કારણે. પછી આપણને પરમાણુ વિશે થોડો ઘણો ખ્યાલ આવ્યો ધીમે ધીમે કે પરમાણુ હોય છે તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. પરમાણુમાં તમને ખબર છે આવો પરમાણુ આ ન્યુક્લિયસ હોય જેમાં શું હોય પ્રોટોન હોય ન્યુટ્રોન હોય પ્રોટોન ન્યુટ્રોન હોય એકબીજા સાથે કનેક્ટેડ હોય. આપણે પ્રોટોનને રેડ રાખીએ ન્યુટ્રોનને સફેદ રાખીએ. જે રેડ કલરથી તમને દેખાય છે પ્રોટોન છે અને સફેદ કલર દેખાય છે ન્યુટ્રોન છે અને તેની આજુબાજુ તમને ખબર છે રખડતા ભટકતા ઇલેક્ટ્રોન હોય. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન તમને ખબર છે આમાં ક્યાંક ઇલેક્ટ્રોન આમાં ક્યાંક ઇલેક્ટ્રોન હશે અહીંયા ક્યાંક ઇલેક્ટ્રોન હશે અહીંયા હશે ઇલેક્ટ્રોન 5 ને 6 ને કદાચ આપણે અહીંયા ઇલેક્ટ્રોન હજી અહીંયા કરી દઈએ 1 2 3 4 5 6 7 8 વધારે ન થાય કારણ કે 8 થી વધારે ન સમાય બીજી કક્ષામાં. તો એટલી ખબર પડી ગઈ પછી આપણને કે અહીંયા કંઈક નજીક વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. પછી ધીમે ધીમે આપણને એ ખબર પડી કે અહીંયા ન્યુક્લિયસમાં હોય છે. ન્યુક્લિયસમાં શું હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુક્લિયસમાં હશે પ્રોટોન અને બીજું શું હોય છે ન્યુટ્રોન. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો ઠીક છે ધોરણ 11નું પ્રથમ પ્રકરણ હોય છે તેમાં આપણને 4 બળોનો અભ્યાસ કરવામાં આવે છે. એમાં સૌથી વધારે પ્રબળ બળ છે ન્યુક્લિયસ બળ પ્રબળ ન્યુક્લિયર બળ. એમાં 4 બળોમાં કુદરતમાં મૂળભૂત 4 બળો છે. એક તો પ્રબળ ન્યુક્લિયર બળ બીજું વિદ્યુત અથવા વિદ્યુત ચુંબકીય બળ ત્રીજું નબળું ન્યુક્લિયર બળ અને એક ચોથું બળ છે ગુરુત્વાકર્ષણ બળ. એમાં વિદ્યાર્થી મિત્રો આ પ્રબળ ન્યુક્લિયર બળ એટલું પ્રબળ હોય છે અને કોની વચ્ચે લાગે છે. આ વિદ્યુત ચુંબકીય બળ તો આપણને ખબર છે વિદ્યુત ભારો વચ્ચે લાગે છે. વિદ્યુત ભાર અથવા ચુંબક વચ્ચે લાગે છે. પણ આ પ્રબળ ન્યુક્લિયર બળ સૌથી પ્રબળ હોય છે બધાથી. આ 4 બળોમાં સૌથી વધારે મહત્વનું સૌથી વધારે જો બળ લાગતું હોય તો પ્રબળ ન્યુક્લિયર બળ હોય. અને એ અંતર કેટલું હોય તો કે 10⁻15 મીટરની નજીકના અંતરમાં જ લાગે. જ્યારે પ્રોટોન ને આ લાગે કોના વચ્ચે તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. આ તો ખબર છે વિદ્યુત ચુંબકીય બળ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગે પ્રોટોન વચ્ચે લાગે ઇલેક્ટ્રોન વચ્ચે લાગે. ગુરુત્વાકર્ષણ બળ 2 દળ વચ્ચે લાગે. અને નબળું ન્યુક્લિયર બળ એ આપણે આવતું નથી અભ્યાસમાં પણ આપણે આગળ એનો થોડીક હિન્ટ તમને આપી શકીએ કે નબળું ન્યુક્લિયર બળ શેના પર લાગે છે. આપણે અહીંયા મહત્વનું છે કે પ્રબળ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ આ 4 બળોમાં સૌથી મહત્વનું બળ છે સૌથી વધારે અસરકારક બળ પ્રબળ ન્યુક્લિયર બળ છે. એના પછી વિદ્યુત ચુંબકીય બળ પછી નબળું ન્યુક્લિયર બળ અને પછી ગુરુત્વાકર્ષણ બળ. તો સૌથી નબળું બળ કોને કહી શકીએ? ભલે આને નબળું ન્યુક્લિયર બળ કહે છે પણ ખરેખર નબળું ન્યુક્લિયર બળ નથી. એ પણ નબળું ન્યુક્લિયર પ્રબળ કરતાં નબળું છે પણ ખરેખર આ 4માં નબળું કોણ છે? ગુરુત્વાકર્ષણ બળ. હવે વિદ્યુત ચુંબકીય બળ કરતાં પણ 100 ગણું હોય છે આ પ્રબળ ન્યુક્લિયર બળ. વિદ્યુત ચુંબકીય બળ કરતાં પણ 100 ગણાની આસપાસ હોય છે પ્રબળ ન્યુક્લિયર બળ. તો જ્યારે પ્રોટોન ઇલેક્ટ્રોન પ્રબળ ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગે? પ્રોટોન અને ન્યુટ્રોન. બીજું ન્યુટ્રોન અને આ નબળું વિદ્યુત ચુંબકીય બળ કોની વચ્ચે લાગે? પ્રોટોન ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન. કારણ કે આ બંને ધન વિદ્યુતભારી છે એની વચ્ચે પણ લાગે. ધન હોય તો અપાકર્ષણ પામે, ધન ઋણ હોય તો આકર્ષણ પામે, ઋણ હોય તો અપાકર્ષણ પામે. અને આ ન્યુટ્રોન હવે આપણે જોઈએ ન્યુટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન શું છે. આટલી ખબર પડી કે પરમાણુમાં કંઈક આવું હોય છે. હવે જ્યારે ઘસવાની ક્રિયા કરે છે અને આ પરમાણુ પહેલાં એક વસ્તુ સમજી લે કે આની ઉપરથી આપણને ખબર પડી કે બેન્જામિન ફ્રેન્કલિને આમ આપણી રીતે તર્ક રીતે હવે તમે એનું ઉલટું પણ વિચારી શકો કે બેન્જામિન ફ્રેન્કલિને ઇલેક્ટ્રોનને કેવું કીધું? ઋણ વિદ્યુતભારિત.
એણે એવું નક્કી કર્યું કે ઇલેક્ટ્રોન કેવો છે, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે અને પ્રોટોન તમે જાણો છો ધન વિદ્યુત ભાર ધરાવે છે. હવે આને તમે કદાચ એવું કહી દો કે ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભાર ધરાવે છે અને પ્રોટોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે, તો એને એટલું બધું ખોટું ન લાગી જાય પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો કે પરમાણુમાંથી બહાર નીકળીને તમારો કોલર પકડે કે તમે મને ધન હતું તો ઋણ શા માટે કીધું ને ઋણ હતું તો ધન શા માટે કીધું. એ આપણી સહુલિયત, આપણી સરળતા માટે આને ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુત ભારિત કીધું અને પ્રોટોનને ધન વિદ્યુત ભારિત કીધું. એ આપણે નક્કી કરેલ છે. ઇલેક્ટ્રોન કે પ્રોટોન કોઈના સપનામાં આવી અથવા કોઈને ધૂણતા હોય એમાં શરીરમાં આવી નહોતા કહી ગયા કે હું પ્રોટોન છું ને હું ધન વિદ્યુત ભારિત છું. નહીંતર પછી ન કહે કે મારે અહીંયા બેસવું ને ઓલા પરે બેસવું ને જ્યાં ત્યાં બેસવું, મતલબ કે ક્યાંય પણ સારી જગ્યા નક્કી કરે કે મારે અહીંયા બેસવું. એ કંઈ ધૂણીને કોઈના શરીરમાં નહોતા આવ્યા. આપણી રીતે નક્કી કરેલ છે, આપણી સરળતા ખાતર કે ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુત ભારિત કહીએ ને પ્રોટોનને ધન વિદ્યુત ભારિત કહીએ. એ ધન વિદ્યુત ભાર ધરાવે છે અને આ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. આને તમે ધન કહી દો તો પણ ચાલે. હવે આટલી ખબર પડી ગઈ. અને એક ન્યુટ્રોન, હજી આપણે એક ન્યુટ્રોન કણ છે. તમે એ પણ જાણો છો કે ન્યુટ્રોન નામ ઉપરથી જ છે કે ન્યુટ્રોન એ તટસ્થ હોય છે, તટસ્થ અથવા ન્યુટ્રલ હોય છે. એને કોઈ જાતનો વિદ્યુત ભાર હોતો નથી, કોઈ જ વિદ્યુત ભાર નહીં, કોઈ જ વિદ્યુત ભાર નથી હોતો. પણ ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે એક ન્યુક્લિયસમાં સ્ટ્રોંગ બળ લાગે છે, સ્ટ્રોંગ ન્યુક્લિયસ ફોર્સ, પ્રબળ ન્યુક્લિયર બળ એ આની વચ્ચે લાગતું હોય છે. હવે જ્યારે આ તો તમને ખબર પડી કે આને ઋણ કહીએ, આને ધન કહીએ, આને હોતો નથી. પ્રયોગો દ્વારા એ નક્કી કર્યું કે આને કાંઈ હોતું નથી, ન્યુટ્રલ હોય છે. હવે જ્યારે આપણે ખરેખર શું થાય છે કે કાચને રેશમ સાથે ઘસીએ છીએ કે કાચ બિલાડીના ફર સાથે પ્લાસ્ટિકને ઘસીએ અથવા રેશમ સાથે પ્લાસ્ટિકને ઘસીએ અથવા જ્યારે એમ્બરને કપડા સાથે ઘસીએ, એ પણ ઘસવાની ક્રિયા થાય છે. ત્યારે શું થાય છે તો કે આ ઇલેક્ટ્રોન, તમને ખબર છે આ ઇલેક્ટ્રોન આઉટર શેલમાં હોય છે, બહારની કક્ષામાં. એ ઇલેક્ટ્રોનનું એક મટીરિયલમાંથી બીજા મટીરિયલમાં ટ્રાન્સફર થાય છે. એક મટીરિયલમાંથી એક પદાર્થ, માનો કે રેશમમાંથી કાચમાં આવે અથવા કાચમાંથી રેશમમાં જાય છે, તો તમને એમ થયું કે સાહેબ ઇલેક્ટ્રોન જાય છે તો ઋણ વિદ્યુત ભારિત થતો હશે, તો આ ધન વિદ્યુત ભારિત કેમ થતો હશે? શું આમાંથી પ્રોટોન આવતા હશે, આમાંથી ઇલેક્ટ્રોન જતા હશે ને આમાંથી પ્રોટોન આવતા હશે, એવું થતું હશે? નહીં, પ્રોટોનનું વહન થતું નથી. ખાસ યાદ રાખવું છે, મહત્વની નોંધ કે પ્રોટોનનું વહન થતું નથી, પ્રોટોનનું વહન થતું નથી. આપણે એવું સમજી શકીએ કે પ્રોટોન રાજા છે, એ ક્યાંય ન જાય, અને ઇલેક્ટ્રોન એની ઘણી બધી રાણીસ છે, રાણીને આપી દે બીજાને, હારવાનો થાય ને એટલે. અને ન્યુટ્રોન આ ન્યુટ્રલ છે, એને આપણે પ્રધાન સમજીએ, પ્રધાન એ એની સાથે રાજાની બાજુમાં જ રહે. રાજા કોઈ દિવસ પ્રધાનને છોડે નહીં અને રાજા પણ ક્યાંય ન જાય. ઇલેક્ટ્રોનને આપણે એની રાણી સમજીએ તો રાણીને મોકલી દે, જાઓ રાણી દાનમાં આપી દે, એવો રાજા છે આ, થોડોક અવળચંડો રાજા, એવી રીતે ધારી શકીએ. તો જ્યારે આપણે ઘસીએ છીએ રેશમને કાચ સાથે અથવા બિલાડીના ફરને પ્લાસ્ટિક સાથે, તો શું થાય છે? ઘસીએ છીએ ત્યારે આ ઇલેક્ટ્રોન, એક પદાર્થના ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં જાય છે, એક પદાર્થના ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં જાય છે. તો તમને એમ થયું કે તો સાહેબ એ શું થયું? ખરેખર તો ઇલેક્ટ્રોન ગયા, તો ધન વિદ્યુત ભારિત કેમ થયું કોઈ વસ્તુ? તો હવે તમને સમજાય કે આપણે જ્યારે કેમેસ્ટ્રીમાં તમે ભણ્યા હશો તો કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ શું હોય? પ્રોટોન. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય, કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. આપણે અગાઉ જોયું હતું કે જ્યારે કાચને અને રેશમને એકબીજાને ઘસ્યા વિના એકબીજાની નજીક લાવવામાં આવે છે તો એકબીજાને આકર્ષતા નથી. તો ન જોયું હોય, હું કદાચ ભૂલી ગયો તમને કહેતા એ વસ્તુ, જ્યારે રેશમ અને કાચને એમને એકબીજા નજીક લાવવામાં આવે છે તો કોઈ આકર્ષણ થતું નથી, પણ એકબીજા સાથે ઘસીને પછી જો એકબીજા સાથે ઘસીને નજીક રાખવામાં આવે તો આકર્ષણ થાય છે.
બે કાચના સળિયાને એમને રાખવામાં આવતો તો કોઈ આકર્ષણ હતું નહીં, પણ બંને રેશમ સાથે ઘસીને નજીક લાવે છે તો આકર્ષણ થાય છે. એવી જ રીતે આમાં પણ બિલાડીના ચામડાને ને પ્લાસ્ટિકના સળિયાને ઘસીને એકબીજા નજીક લાવવામાં તો આકર્ષણ થાય છે, એમને નજીક લાવે તો આકર્ષણ થતું નથી. તો તમને એ આકર્ષણ શા માટે થાય છે? તો કે અલગ અલગ વિજાતી વિદ્યુતભાર છે. હવે અહીંયા તમને જોયું કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે દરેક પરમાણુમાં, એટલે કે દરેક પરમાણુ સામાન્ય રીતે તટસ્થ હોય છે. શું હોય છે? તટસ્થ. તટસ્થ એટલે તો કે જેટલો ધન વિદ્યુતભાર હોય એટલો જ એમાં ઋણ વિદ્યુતભાર હોય. ધારો કે હાઇડ્રોજનનો પરમાણુ લઈએ અથવા ઓક્સિજનનો પરમાણુ લઈએ તો ઓક્સિજનમાં આપણે કેટલા 8 ઇલેક્ટ્રોન, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક શું છે? 8. તો કે ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન હોય અને 8 પ્રોટોન હોય. તો ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુતભાર છે અને પ્રોટોનનો ધન વિદ્યુતભાર છે, અને એ બંને પર એક સમાન વિદ્યુતભાર હોય છે. એ આગળ આપણે જોઈશું કે બંને પર એક સમાન વિદ્યુતભાર હોય છે. ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુતભાર છે, પ્રોટોન ધન વિદ્યુતભાર છે, અને બંને સમાન. બંને કોઈ પણ પરમાણુ સામાન્ય સ્થિતિમાં તટસ્થ હોય છે. ઘસ્યા પહેલાં બધા તટસ્થ હતા, એમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય છે. પણ જ્યારે ઘસીએ છીએ ત્યારે શું થાય છે? તો કે એક પદાર્થમાંથી આ કાચમાંથી ઇલેક્ટ્રોન છટકી અને રેશમમાં જાય છે. કાચમાંથી ઇલેક્ટ્રોનની ગતિ, ઇલેક્ટ્રોનનું વહન થાય છે. ક્યાંથી? તો કે કાચમાંથી રેશમમાં. કાચમાંથી રેશમમાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કાચમાં જેટલા ઇલેક્ટ્રોન હશે શરૂઆતની સ્થિતિમાં એટલા જ પ્રોટોન હશે, એટલે તટસ્થ હશે, અને રેશમમાં પણ જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ પ્રોટોન હશે, એટલે તટસ્થ હશે. પણ જ્યારે ઘસવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કાચમાંથી ઇલેક્ટ્રોન જાય છે. હવે ઇલેક્ટ્રોન જ શા માટે જાય ઘસવાથી? તમને એમ થાય કે સાહેબ પ્રોટોન કેમ નથી જતા ઘસવાથી? તો કે તમને કીધું એમ કે પ્રોટોન તો પ્રબળ ન્યુક્લિયર બળ અને પ્રધાન સાથે ન્યુટ્રોન સાથે પ્રબળ ન્યુક્લિયર બળથી જોડાયેલો હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન તો પ્રોટોનની સાથેના વિદ્યુત ચુંબકીય બળ અથવા વિદ્યુતીય બળથી જોડાયેલું હોય છે. એના પ્રબળ ન્યુક્લિયર બળ જેટલું બળ હોતું નથી આનું વિદ્યુત ચુંબકીય બળનું અથવા વિદ્યુત બળનું. તો એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેના બળ કરતાં પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચેનું બળ મજબૂત બને છે. પ્રધાન અને રાજા વચ્ચેનું બોન્ડિંગ મજબૂત હોય છે, અને રાજાને ઘણી બધી રાણી હોય છે, એટલા જ પાછા રાજા હોય છે. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. પરંતુ આ ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચેનું બળ એટલું હોય છે કે પ્રોટોનને હટવા દેતો નથી, પણ ઇલેક્ટ્રોનને કહે છે કે તું જા. એ પ્રોટોનને આગળ પાછળ થવા દેતો નથી, પણ ઇલેક્ટ્રોનને કહે છે કે તું જા. એટલે જ્યારે ઘસીએ છીએ ત્યારે માત્ર ઇલેક્ટ્રોનનું વહન થાય છે, પ્રોટોનનું થતું નથી. તો જ્યારે ઘસીએ છીએ ત્યારે કાચમાં શરૂઆતમાં પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હતી. રેશમમાં પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હતી. કાચ અને રેશમને ઘસવામાં આવે છે, જ્યારે ઘર્ષણ કરીએ છીએ ત્યારે ઘર્ષણના કારણે આપણે ઘસીએ એટલે ઉષ્મા ઉત્પન્ન થાય. હવે એ ઉષ્મા ઉર્જા જે બાહ્ય વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે બાહ્ય કક્ષામાં જે મુક્ત હોય છે એના પર આ બહુ જેમ દૂર જાય એમ એનું બળ ઓછું થતું જાય. એના કયામાં ન હોય એ મન ફાવે એમ રખડતા હોય તો એને બહુ સહેજ પણ ઉર્જા મળે એટલે ભાગે. એ ભાગે એટલે આમાં જ્યારે કાચના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન હશે એ ખરેખર શું કરશે? તો કે ઘસવાથી ઉર્જા મળશે એટલે કાચમાંથી રેશમમાં જશે. હવે કાચમાં શરૂઆતમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હતી. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત હતો, પ્રોટોન ધન વિદ્યુત ભારિત હતો. ઋણ ધન કરી દઈએ. ઇલેક્ટ્રોન શું હોય? ઋણ વિદ્યુત ભારિત. પ્રોટોન શું હોય? દે ધના ધન વિદ્યુત ભારિત. જ્યારે ઘસીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન હટી જાય છે અને રેશમમાં જાય છે. રેશમ પણ તટસ્થ હતું શરૂઆતમાં, પણ એના પર વધારાના ઇલેક્ટ્રોન આવે છે. રેશમ પર વધારાના ઇલેક્ટ્રોન આવે છે તો રેશમ શું બનશે? ઋણ વિદ્યુત ભારિત. એટલે રેશમ બને છે ઋણ વિદ્યુત ભારિત. ઋણ વિદ્યુત ભારિત. અને કાચમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હતી, પણ ઇલેક્ટ્રોન જવાથી પહેલા જે ધન વિદ્યુતભાર હતો એટલો જ ઋણ વિદ્યુતભાર હતો, પણ ઋણ વિદ્યુતભાર ઓછો થવાથી ધન વિદ્યુતભાર વધે છે. તો કે જેટલો ઋણ વિદ્યુતભાર ઓછો થશે એટલો અહીંયા ધન વિદ્યુતભાર આવશે. આમાંથી જેટલો ઋણ વિદ્યુતભાર રેશમમાં જશે એટલો ઋણ અને ધન બંનેની સંખ્યા સમાન હતી, પણ ઋણ જતું રહી તો ધન જેટલા જતા રહેશે એટલા ધન એકલા થઈ જશે ને. જેટલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન હતા એમાંથી અમુક
ઇલેક્ટ્રોન આને છોડીને અહીંયા જતા રહ્યા. તો હવે તો એ ખાલી એકલા માનો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન આપણે પુરુષ અને સ્ત્રી ગણીએ, બંનેના લગ્ન થઈ ગયેલા હતા. આમાંથી જેટલા પુરુષ, જેટલા પ્રોટોનના ઇલેક્ટ્રોન, જેટલા પુરુષની સ્ત્રી રેશમના પુરુષો સાથે જતી રહી, રેશમ સાથે ઇલેક્ટ્રોન જેટલા જતા રહે, એટલા પુરુષ તો અહીંયા વાંઢા થઈ જાય ને. એટલે કે એટલા પ્રોટોન તો એકલા થઈ જવાના છે. તો એ પ્રોટોનને કારણે આમાં ધન વિદ્યુતભાર થાય છે, એકલા પ્રોટોનને કારણે. તો કે જેટલા પ્રોટોનને છોડીને જાય છે એ પ્રોટોનનો તટસ્થ થતું નથી ઇલેક્ટ્રોનથી. બાકીના જેટલા ઇલેક્ટ્રોન છે એનાથી જેટલા પ્રોટોન છે એ તટસ્થ છે. પણ જેટલા ઇલેક્ટ્રોન કાચને છોડીને ગયા ઉપર, કાચને છોડીને જતા રહ્યા રેશમમાં, એ ઇલેક્ટ્રોન તો રેશમમાં ગયા એટલે રેશમમાં તટસ્થ હતું. રેશમે વધારાનો ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કર્યો એટલે રેશમ તો ઋણ વિદ્યુતભાર બની ગયો, આપણને આઈડિયા આવી ગયો. પણ અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હતી. જેટલા પ્રોટોનને છોડીને ઇલેક્ટ્રોન જાય એટલે કે અહીંયા પ્રોટોન શરૂઆતમાં માનો કે શરૂઆતમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 10-10 હતી. 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હતા. ને અહીંયા 5 કરી દઈએ. અહીંયા કંઈક ઘણું બધું જે હતું અહીંયા 15 પ્રોટોન અને 15 ઇલેક્ટ્રોન હતા શરૂઆતમાં. ને અહીંયા 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હતા. પણ જ્યારે ઘસવાની ક્રિયા થાય છે, અને ધારો કે જો આમાં 5 ઇલેક્ટ્રોન જતા રહી, 5 ઇલેક્ટ્રોન જતા રહી, તો આમાં વધારાના કેટલા ઇલેક્ટ્રોન આવશે? 5. 15 પ્રોટોન 15 ઇલેક્ટ્રોન તટસ્થ હતું, વધારાના 5 ઇલેક્ટ્રોન આવ્યા, 5 ઇલેક્ટ્રોન વધારાના. તો એણે આટલો વધારાનો ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કર્યો. અને આમાં 10 ઇલેક્ટ્રોન હતા, એમાંથી આ 5 પ્રોટોનના ઇલેક્ટ્રોન તો જતા રહ્યા. તો 10 પ્રોટોનમાંથી આપણી પાસે થઈ ગયા 5 ઇલેક્ટ્રોન. 10 પ્રોટોન એમાંથી ઇલેક્ટ્રોન તો 5 થઈ ગયા, 5 જતા રહ્યા આમાં. તો એ 5 ઇલેક્ટ્રોન આમાં જે વધે છે એ આના 5 પ્રોટોનને તટસ્થ કરશે. પણ બીજા 5 પ્રોટોન જે રહેશે, બાકી 5 પ્રોટોન બાકી રહેશે, એ તો એમને એકલા રહેશે. તો એ 5 પ્રોટોનનો ધન વિદ્યુતભાર વધે છે. ઋણ જતો રહે, ધન અને ઋણ બંને હોય, એમાંથી ઋણ જતો રહે તો ધન વિદ્યુતભાર વધે. તો ઇલેક્ટ્રોન, હવે તમને સમજાણું કે ઇલેક્ટ્રોનના ટ્રાન્સફરને કારણે વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી એવું માનતા કે ઉત્પન્ન થાય છે. પણ વિદ્યુતભાર જે તટસ્થ હતો એ હવે તટસ્થ રહેતો નથી. એટલે આપણને એક વસ્તુ ઋણ વિદ્યુતભારિત દેખાય છે અને એક વસ્તુ ધન વિદ્યુતભારિત દેખાય છે. આ જ પ્રક્રિયા તમે બીજી રીતે કરી શકો. એક નાયલોન બલૂન લ્યો, આપણો ફુગ્ગો હવા ભરીને ફૂલાવીએ, અને જો માથામાં ઘસો અથવા સ્વેટર સાથે ઘસો અને પછી દિવાલ પર રાખો તો એ દિવાલ પર ચોંટી જશે થોડોક સમય માટે, ચોંટી જશે. એટલે કે દિવાલનો કંઈક વિદ્યુતભાર હશે અને આ બલૂનનો વિદ્યુતભાર હશે, એ વચ્ચે કંઈક આકર્ષણ થાય છે, એના કારણે ચોંટે છે. હવે એ તમને સમજાવી શકો કે એ બંને વિદ્યુતભારનું આકર્ષણ હોય છે દિવાલ અને ફુગ્ગા વચ્ચે, એટલા માટે ફુગ્ગો અને દિવાલ એકબીજાને ચોંટે છે. તો હવે તમને એટલી ખબર પડી ગઈ કે અહીંયા વિદ્યુતભારનું ટ્રાન્સફર કઈ રીતે થાય છે. એ ખરેખર પ્રોટોનનું ટ્રાન્સફર નથી થતું કંઈ, એટલે પોઝિટિવ ચાર્જ નથી આવતો ધન વિદ્યુતભાર. પણ ઇલેક્ટ્રોનના જતા રહેવાથી આ બધા પ્રોટોન વાંઢા થઈ જાય એટલે એનો ધન વિદ્યુતભાર આવે. અહીંયા વધારાની સ્ત્રી હોય, એને મતલબ કે તટસ્થ હોય એના કરતાં વધારે ઇલેક્ટ્રોન જતા રહે એટલે ત્યાં ઋણ વિદ્યુતભાર થઈ જાય. તો તમને આટલો આઈડિયા આવી ગયો કે ખરેખર પ્રોટોનને પણ ઇલેક્ટ્રોનના ટ્રાન્સફરને કારણે ઘસવાથી વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન નથી થતો, પણ જે તટસ્થ હતો એ હવે તટસ્થ રહેતો નથી. પણ ખરેખર વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી, પણ તટસ્થ જે હોય એ તટસ્થ રહેતો નથી. વિદ્યુતભાર ક્યાંયથી ઉત્પન્ન જ થતો, પણ પહેલાં તટસ્થ હતો, હવે તટસ્થ રહેતો નથી. આ ધન વિદ્યુતભારી બને છે, આ ઋણ વિદ્યુતભારી બને છે. એ જ વસ્તુ અહીંયા થઈ છે પ્લાસ્ટિક અને બિલાડીના ચામડામાં. જ્યારે ઘસીએ છીએ ત્યારે બિલાડીના ચામડામાંથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના સળિયામાં જાય છે, એટલે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત બને છે, અને જેટલા ઇલેક્ટ્રોન જાય છે એટલો ધન વિદ્યુતભારિત બિલાડીના ચામડાને મળશે. તો અહીંયા વિદ્યુતભારનું ટ્રાન્સફર થાય છે એટલે એકબીજા વચ્ચે આકર્ષણ થાય છે. અને તમને આઈડિયા આવ્યો કે વિદ્યુતભાર ખરેખર શું છે. વિદ્યુતભાર, સમાન વિદ્યુતભાર અપાકર્ષણ અનુભવે, અસમાન વિદ્યુતભાર આકર્ષણ અનુભવે. બીજું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુતભાર એક સમાન હોય છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર એક સમાન વિદ્યુતભાર હોય છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર એક સમાન વિદ્યુતભાર હોય છે. એટલે કે જેટલો વિદ્યુતભાર ઋણ પેલી બાજુ જતો રહે એટલો અહીંયા ધન વધે, એકલો થઈ જાય તટસ્થ હોય એમાંથી. એ વસ્તુ આની ઉપરથી આપણે આઈડિયા આવ્યો. અને એ વિદ્યુતભાર કેટલો હોય છે તો આપણે ઘણા બધા પ્રયોગો બાદ ખબર પડી કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુતભાર એક E જેટલો હોય છે.
ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુતભાર E જેટલો. તો Eનું મૂલ્ય કેટલું છે? તો કે 1.6 ગુણ્યા 10⁻19 કુલંબ. તો વળી આ કુલંબ શું આવ્યું સાહેબ? ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુતભાર સમાન હોય છે એટલો. અને આપણે જો આ વિદ્યુતભારને ઇલેક્ટ્રોન પ્રોટોન એક સાથે દર્શાવીએ તો પ્લસ પ્રોટોનનો માઇનસ ઇલેક્ટ્રોનનો. તો આ કુલંબ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ કુલંબ શું થાય? આપણે અંતર માપીએ તો મીટરમાં માપીએ, એમ કુલંબ એ વિદ્યુતભારનો એકમ છે. એને આપણે C થી દર્શાવીએ, કેપિટલ C થી, એને આપણે કહીશું કુલંબ. કુલંબનો થોડોક વિદ્યુત ક્ષેત્રમાં ફાળો, વિદ્યુત બળ વિશે ફાળો છે આ ફિલ્ડમાં, એટલા માટે આનો એકમ કુલંબ છે. હવે આ તમને આઈડિયા આવી ગયો ખરેખર શું થાય છે વિદ્યુતભારનું, આ બધા આકર્ષણ અથવા અપાકર્ષણ શું થાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આ ઘસીને વિદ્યુતભાર ઉત્પન્ન નથી કર્યો, પણ જે તટસ્થ હતો એ તટસ્થ ન રાખીને વિદ્યુતભારિત કર્યા છે બે વસ્તુને. તો શું આ રીતે આપણે જેટલું જોઈએ એટલું વિદ્યુતભારિત કરી શકીએ? નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે આમાં જેટલા ઇલેક્ટ્રોન મુક્ત હશે, જેનું પ્રોટોન તરફનું આકર્ષણ એટલું બધું નહીં હોય કે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એનાથી એ આકર્ષણ તૂટી જાય, એ જ મુક્ત ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર કરી શકશું. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત હરતા ફરતા હશે, આપણે ઇલેક્ટ્રોન મોડેલ તમે જોયું હશે, ઇલેક્ટ્રોન C મોડેલ અથવા ઇલેક્ટ્રોન વાદળ, ધોરણ 11માં તમે એનો અભ્યાસ કરી ચૂક્યા હશો. તો કે જે ઇલેક્ટ્રોન મુક્ત હશે તેમાંના થોડાક જ ઇલેક્ટ્રોન આગળ પાછળ અથવા આગળ પાછળ શું સ્થાનાંતર પામશે. બધા ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ પામે નહીં, કારણ કે અસંખ્ય ઇલેક્ટ્રોન હોય, એમાંથી થોડોક નાનો એવો ભાગ સૂક્ષ્મ અંશ ઇલેક્ટ્રોનનો, સૂક્ષ્મ નંબર, ઘણા બધા ઇલેક્ટ્રોન એની સાપેક્ષમાં બહુ ઓછા સૂક્ષ્મ ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર થશે. આ વસ્તુ આપણને એટલું ક્લિયર થઈ ગયું. તો હવે એ વસ્તુ ખબર પડવી જોઈએ કે શું કોઈ વસ્તુ વિદ્યુતભારિત છે કે નહીં. એ આપણને કેમ ખબર પડશે કે કોઈ વસ્તુ વિદ્યુતભારિત છે? તો આપણને અથવા કેટલો વિદ્યુતભારનું પ્રમાણ છે એ નક્કી કરવા માટે, તો એના માટે આપણી પાસે એક ઇલેક્ટ્રોસ્કોપ છે, અથવા વિદ્યુતભાર માટે જે વિદ્યુતભાર પરખ યંત્ર, સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો કે વિદ્યુતભારને પરખવાનું સાધન. એ ખરેખર શું છે? વિદ્યુતભારને પરખવાનું સાધન આપણે જોઈએ, આકૃતિ સાથે સમજીએ. એના પહેલાં એક સિમ્પલ ઉદાહરણ સમજીએ, એટલે સાધન ખરેખર કેમ કામ કરે છે એ પણ સમજાઈ જાય. કે જ્યારે આપણે બે પ્લાસ્ટિકના સળિયા સમાન વિદ્યુતભારિત હતા, એને એકબીજાની નજીક લાવે તો શું થાય? અથવા બે કાચના સળિયા સમાન વિદ્યુતભારિત હતા, એને એકબીજાની નજીક લાવીએ છીએ ત્યારે શું થાય છે? તો કે અપાકર્ષણ થાય છે. બસ, તો એ સિદ્ધાંત પર જ આપણું આ વિદ્યુત પરખ યંત્ર, વિદ્યુતભાર માપવાનું જે યંત્ર બનાવવાનું છે એ સિદ્ધાંત પર જ કામ કરે છે કે બે સમાન વિદ્યુતભારને કારણે અપાકર્ષણ થાય છે. આ વસ્તુ તમે સિમ્પલ જોઈ હશે. અથવા તમે જો કોઈ કાગળ છે આપણું, એને ઇસ્ત્રી કરી દો વ્યવસ્થિત, ઇસ્ત્રી ગરમ કરીને, બહુ ગરમ કરો તો કાગળ બળી જાય, એટલે માપમાં ઇસ્ત્રી કરી દો અને એ કાગળની એક પટ્ટી લ્યો, કાગળની એક પટ્ટી લઈ આપણે આ કાગળની પટ્ટી એને ઇસ્ત્રી કરી અને પછી આ રીતે પટ્ટીને વાળો અહીંયાથી વચ્ચેથી બરાબર, એટલે આપણને આવી કંઈક પટ્ટી દેખાશે. હવે આ પટ્ટીને જ્યારે વચ્ચેથી વાળી ઇસ્ત્રી કરીને પછી વચ્ચેથી આમ પકડીએ ને તો ખરેખર પટ્ટીના બે તો આ તો નજીક હોય, જો કે પણ ઇસ્ત્રી મારીને પછી આ પટ્ટીને બરાબર વચ્ચેથી વાળી, ઇસ્ત્રી મારી વ્યવસ્થિત, અને પછી પટ્ટીને પકડીએ ને તો પટ્ટીને આ બંને છેડા એકબીજાને અપ્પા કરશે છે. શા માટે અપ્પા કરશે છે? કારણ કે બંનેમાં ઇસ્ત્રી સાથેના ઘર્ષણથી બંનેમાં સમાન વિદ્યુતભાર આવશે. અડધો અડધો આખી પટ્ટીમાં જે વિદ્યુતભાર વિતરિત થશે આખી પટ્ટીમાં સમાન રીતે, એટલે કે આ બંનેમાં સમાન વિદ્યુતભાર. અહીંયા જે વિદ્યુતભાર હશે સજાતીય, આમાં ધન હશે તો આખી પટ્ટીમાં ધન વિદ્યુતભાર આવશે. હવે સજાતીય વિદ્યુતભારને કારણે અહીંયા બંને છેડા એકબીજાને શું થાય છે? આકર્ષણ, અપાકર્ષણ થાય છે. શા માટે? તો કે સજાતીય વિદ્યુતભારને કારણે. બસ આ એક સિદ્ધાંત સિમ્પલ છે આપણો કે વિદ્યુતભારને સજાતીય વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય છે. એ બાબતે આપણે કોઈ વસ્તુ વિદ્યુતભારિત છે કે નહીં એ નક્કી કરી શકીએ. એનું સિમ્પલ એક આપણે જોઈએ ઇલેક્ટ્રો સાદું, તો કે એક એલ્યુમિનિયમનો ગોળો લ્યો, અહીંયા ધાતુનો ગોળો, એની સાથે એલ્યુમિનિયમની આવી રીતે એક પટ્ટી, એલ્યુમિનિયમને આવો એક સળિયો રાખો, અને અહીંયા એલ્યુમિનિયમની પાતળી ફોઇલ,
એલ્યુમિનિયમની પાતળી ફોઇલ એટલે આપણે જ્યારે જમવા જતા હોય હોટેલમાં અથવા તો ક્યાંય લગ્ન પ્રસંગમાં, ત્યારે જે રોટલીને જે કવર કરેલી હોય છે ખૂબ જ સૂક્ષ્મ, એ પ્લાસ્ટિક હોતું નથી, પણ શું હોય છે વિદ્યાર્થી મિત્રો? એલ્યુમિનિયમ ફોઇલ. રોટલીનું અથવા હોટલમાં કોઈ પાર્સલ કરે છે જ્યારે રોટી અથવા જે કોઈ પણ એ વસ્તુઓ, એ એલ્યુમિનિયમ ફોઇલમાં પાર્સલ કરે છે. ગુલાબી ચાંદી જેવા કલરનું, સિલ્વર કલરનું જે આપણને પ્લાસ્ટિક દેખાય છે એ ખરેખર એલ્યુમિનિયમ ફોઇલ હોય છે. એની એક પટ્ટી લઈ એને પણ આ રીતે વાળી અને એક છેડો આ બાજુ અને એક છેડો આ બાજુ, મતલબ આ જે આ રીતે પટ્ટી વળે છે એલ્યુમિનિયમનો આંકડીઓ દેખાય છે તેમાં પટ્ટી આ રીતે રહીને એ રીતે લટકાવી દેવાની. એક છેડો આખો આંકડીઓ આ એલ આકારનો અને પટ્ટી આ રીતે એમાં રહી એ રીતે લટકાવી દેવાની છે પટ્ટીને. પછી આને આપણે એક એર ટાઈટ બૂચ, જે આપણે પૈસાનું મારી દઈએ એવું નહીં, એક બૂચ અહીંયાથી રાખી કે જેથી કરીને અવાહક હોય, આનું કાંઈ થાય નહીં, એ બૂચ મારી અને આને એક બોટલમાં મૂકી દેવાનું છે. આ વસ્તુને એર ટાઈટ બૂચ, આ બૂચ થઈ ગયું, આમાં મૂકી દેવાનું છે. સિમ્પલ. એલ્યુમિનિયમનું આપણે આ વિદ્યુત યંત્ર બનાવવું છે, વિદ્યુત પરખ યંત્ર, જે વિદ્યુતની પરખ કરે છે શું વિદ્યુતભાર છે કે નહીં. હવે આ પટ્ટીના બંને છેડા તો એકબીજાની નજીક હશે એલ્યુમિનિયમની, મેં તમને કીધું આમ જ હશે. પણ જ્યારે કોઈ વિદ્યુત ભારિત વસ્તુ, ધારો કે કોઈ એક વિદ્યુત ભારિત ગોળો લઈ અને એની બાજુમાં અહીંયા અડાડી દે છે, આને વિદ્યુત ભારિત ગોળો અડાડે છે. ધારો કે ધન વિદ્યુત ભાર અથવા ઋણ, પેલા ધન લઈએ, ઋણ લ્યો, કોઈ પણ ચાલે, કોઈ પણ વિદ્યુત ભારિત ગોળો આને સ્પર્શ કરવામાં આવે છે, તો વિદ્યુત ભારનો નિયમ છે કે વિદ્યુત ભાર એ ધન કે ઋણ વિદ્યુત ભાર તરફથી ન્યુટ્રલ તરફ વહન પામશે અથવા તટસ્થ તરફ વહન પામશે. તો અહીંયા જે વિદ્યુત ભાર હશે આ તટસ્થ હોય છે, આખું એલ્યુમિનિયમ આ પણ તટસ્થ હોય, એ અહીંયા વહન પામીને અહીંયા ધન વિદ્યુત ભારિત વહન પામી, અહીંયાથી વહન પામી આ મટીરિયલમાં અને આ ફોઇલમાં વહન પામે છે. આ જે પટ્ટી હતી એમાં વહન પામે, એટલે જેવા વહન પામે એટલે પટ્ટી આખી ધન વિદ્યુત ભારિત બનશે, પટ્ટીના બંને છેડા ધન વિદ્યુત ભારિત બનશે. સજાતીય બંને ધન છે, સજાતીય વિદ્યુત ભાર હશે તો શું થશે? સીધી પટ્ટી આમાંથી જેવો આપણે ગોળો ટચ કરાવશું એટલે પટ્ટી થઈ જશે આમ. પટ્ટીના બંને છેડા જે આ સ્ટ્રીપ છે બંને છેડા પહોળા થઈ જશે, કારણ કે બંને એકબીજાને અપાકર્ષણ પામશે, એટલે પટ્ટી હવે આવી કન્ડિશનમાં આવી જશે. આટલે બંને વચ્ચે અપાકર્ષણ બળને કારણે જે નજીક હતું એ અંતર વધી ગયું, પટ્ટીના બંને છેડા પહોળા થઈ ગયા. તો આ રીતે આપણે કોઈ વસ્તુ આ વિદ્યુત આપણે જે એલ્યુમિનિયમનું યંત્ર બનાવ્યું ઇલેક્ટ્રોસ્કોપ, એને સ્પર્શ કરાવી અને કોઈ વસ્તુ વિદ્યુત ભારિત છે કે નહીં એ નક્કી કરી શકીએ. ધનને બદલે જો તમે અહીંયા ઋણ વિદ્યુત ભારિત લ્યો, એ ખરેખર આપણે જે ધન કીધું છે કે ધન વિદ્યુત ભારિત ટ્રાન્સફર થશે, પણ એવું નહીં થાય. એ આગળ તમને સમજાશે કે કંઈ ધન વિદ્યુત ભાર ટ્રાન્સફર ખરેખર ન થતો હોય, ખરેખર આમાંથી ઇલેક્ટ્રોન ઉપર જતા હોય એવું થતું હોય કે ધન વિદ્યુત ભાર છે એ ઇલેક્ટ્રોનને આકર્ષે, એ આકર્ષણને કારણે આમાંથી થોડાક ઇલેક્ટ્રોન આ તરફ જવા પ્રયત્ન કરશે. આમાં ઇલેક્ટ્રોન વધારે છે, અહીંયા ઇલેક્ટ્રોનની ઓછી છે, અહીંયા અછત છે ઇલેક્ટ્રોનની, એટલે ધન વિદ્યુત ભાર છે. તો વધારે ઇલેક્ટ્રોન આ તરફ જશે એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન આમાંથી પણ જશે, આ બધામાંથી ઇલેક્ટ્રોન જશે એટલે ધન વિદ્યુત ભારિત બનશે અને પછી અપાકર્ષણ થશે. એમ થશે. ધન વિદ્યુત ભાર ખરેખર આ તો સમજાવવા માટે મેં તમને કીધું વહન થાય, પણ ખરેખર એક્ઝેક્ટલી પ્રક્રિયા આ થતી હોય. હવે ધનને બદલે તમે ઋણ લઈ આવો, એની બાજુમાં ઋણ વિદ્યુત ભારિત લઈ આવો. આ ઋણ વિદ્યુત ભારિત ગોળાને જો તમે લઈ આવો તો શું થશે? આમાં ઇલેક્ટ્રોન વધારે છે, આમાં ગોળામાં, એ અહીંયાથી વહન કરીને આ પટ્ટીમાં આવશે. પટ્ટી શરૂઆતમાં આમ હતી, હવે વહન કરીને જે આવશે એટલે પટ્ટીને બંને આખી પટ્ટી અને પટ્ટી સમજો તમે આખી, આ પટ્ટીમાં સમાન વિદ્યુત ભાર ઋણ આખી પટ્ટીમાં ઋણ વિદ્યુત ભાર, એટલે સજાતીય વિદ્યુત ભાર બંને છેડા વચ્ચે સજાતીય વિદ્યુત ભાર હશે એટલે આખી પટ્ટી આમ થઈ જશે, અપાકર્ષણ પામશે. એટલે આપણને ખબર પડશે કે આ ગોળો ધન વિદ્યુત એટલે વિદ્યુત ભારિત છે, એ આઈડિયા આવશે. અને પટ્ટીનું માપ, પટ્ટીના બંને છેડા કેટલા પહોળા થાય છે એ વિદ્યુત ભારનો જથ્થો દર્શાવશે. જો વધારે વિદ્યુત ભારિત હશે આ પદાર્થ તો પટ્ટી ખૂબ જ આમ બંને છેડા વધારે પડતા પહોળા થશે, આ જે છેડા છે એટલા બધા પહોળા થઈ જશે. હવે પટ્ટી ઓછી વિદ્યુત ભારિત, આ ગોળો ઓછો વિદ્યુત ભારિત થશે, શરૂઆતમાં પટ્ટી આમ હતી આટલી જ પહોળી થશે, બંને છેડા આટલા જ વચ્ચેનું અંતર આવશે, ઓછું અંતર થશે બંને છેડા વચ્ચેનું, તો ઓછો વિદ્યુત ભારિત હશે. આ આપણું હાવ સાદું વિદ્યુત દર્શક યંત્ર અથવા ઇલેક્ટ્રોસ્કોપ હતું, આપણું એલ્યુમિનિયમનું થઈ ગયું. અને એક સ્ટાન્ડર્ડ અથવા પ્રમાણભૂત અથવા ગુણવત્તાવાળું એક વિદ્યુત દર્શક યંત્ર હોય છે, તમને ખબર છે એ યંત્ર, ખબર ન હોય તમને, મારાથી આ ટેવ હોય કે તમને ખબર છે બોલવાની,
એમાં શું હોય તો કે એક સોનાનું આ સળી હોય, નાનું હોય એટલું બધું, કારણ કે સોનાના સળિયા તો બહુ મોંઘા થઈ જાય, એટલે સોનાનું આ જે સળિયો હોય દેખાય ભલે આમાં તમને મોટું ખરેખર ન હોય, એ આવો કે કાચની પેટીમાં રાખેલો હોય સોનાનો સળિયો. આપણે આ કાચની પેટી લઈ લઈએ અને અહીંયા શું હોય આખું બંને બાજુ વ્યવસ્થિત રીતે તો કે બૂચ, એર ટાઈટ બૂચ હોય અને આ કાચની પેટી હોય આપણી. આ કાચની પેટીમાં આ આગળ જતું હોય, આપણે અહીંયાથી આ જોઈએ, અહીંયા શું હોય 2 સોનાના વરખવાળી સોનાના અથવા આ કેમ એલ્યુમિનિયમ ફોઇલ લીધી એમ સોનાની પાતળી પટ્ટી હોય, કારણ કે સોનું ખૂબ જ સુવાહક છે, ફટાફટ ઇલેક્ટ્રોનનું વહન થવા દે એટલે વધારે સ્ટાન્ડર્ડ હોય. અહીંયા આ ધાતુનો ગોળો હોય, આ કાચનું બધું આ બનેલું કાચનું હોય આખું એટલે આપણને દેખાય. આ ધાતુનો ગોળો સોનાનો સમજી લ્યો ને આપણે, નાનો એવો છે સોનાનો ગોળો, ગોળો ધાતુનો ગોળો, ધાતુ જ લખીએ આપણે ગોળો. આ કાચની આખી પેટી, આ સોનાનો વરખ છે, સોનાનો વરખ અથવા પાતળી પટ્ટી, ખૂબ જ પાતળી પટ્ટી વરખ કહીએ, એ તમને સમજાઈ ગયું. એટલે હું તીર દૂર એટલા માટે દૂર કરું છું, સોરી આપણે તીર રાખી દઈએ. મારે સમજાવવું એ છે કે જ્યારે હવે આની બાજુમાં આની જેમ જ ધન વિદ્યુત ભારિત કાંઈ હશે તો આમાંથી ઇલેક્ટ્રોન ઉપર જવાનું, ધન વિદ્યુત ભારિત ગોળા નજીક આવશે. જો ગોળો ધન વિદ્યુત ભારી હશે તો આમાંથી ઇલેક્ટ્રોન જશે એટલે આ ધન વિદ્યુત ભારિત બનશે. ધન વિદ્યુત ભારિત બનશે એટલે આખી પટ્ટી છે સોનાની એ ધન વિદ્યુત ભારિત બનશે. હવે આ સોનાની પટ્ટીના બંને છેડા ધન વિદ્યુત ભારિત બને તો શું થાય? બંને છેડા ધન વિદ્યુત ભારિત છે, અપાકર્ષણ પામશે. જો વધારે ધન વિદ્યુત ભારિત બનશે તો વધારે અપાકર્ષણ પામશે અને વધારે દૂર જશે. ઓછા હશે તો ઓછું હશે. એવી જ રીતે જ્યારે અહીંયા ઋણ વિદ્યુત ભારિત ગોળાને લાવવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન આમાં આવે છે અને આમાં થઈ આ વહન અહીંયાથી વહન પામી અને સીધા અહીંયા આવે છે પટ્ટીમાં. તો પટ્ટી ઇનિશિયલી આમ હતી, ઋણ વિદ્યુત ભારિત આવે છે એટલે ધીમે ધીમે પહોળી થતી જાય છે પટ્ટીનું અંતર. અને જો વધારે ઋણ વિદ્યુત ભારિત હશે આ અંતર વધી જાય, ઋણ વધારે વિદ્યુત ભાર વધારે હોય તો. અને જ્યારે બીજી એક વસ્તુ, જ્યારે મનુષ્યનું શરીર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સુવાહક હોય છે, બધી જ ધાતુઓ સુવાહક હોય છે. તો જ્યારે આપણે આ વિદ્યુત ભારિત થઈ જાય છે પછી પટ્ટી તો આમ જ રહી, વિદ્યુત ભારિત થઈ ગયા પછી આ ગોળાને હટાવી દઈએ તો પટ્ટીમાં કંઈક વિદ્યુત ભારિત થશે એટલે આમ રહે છે. પણ જેવો આપણે આ ગોળાને, આપણે ધાતુનો ગોળો છે આને આપણે સ્પર્શ કરીએ છીએ એટલે કે ઇલેક્ટ્રોન જો વધારાના હશે, ઋણ વિદ્યુત ભારિત હશે તો આપણા મારફતે ઇલેક્ટ્રોન આપણા હાથમાં થઈને જમીનમાં જતા રહેશે. પૃથ્વી એ ખૂબ જ મોટો ઇલેક્ટ્રોનનો દરિયો આપણે કહી શકીએ. તો એ વધારાના ઇલેક્ટ્રોન હશે આપણા હાથમાં થઈને પેલા જતા રહેશે જમીનમાં. એટલે એ શું થશે? એને ખરેખર અર્થિંગ કહેવાય. આપણે આનું અર્થિંગ કર્યું કહેવાય. એ આપણે આગળ અભ્યાસ કરીશું અર્થિંગ શું છે. તો એ ઇલેક્ટ્રોન, વધારાના ઇલેક્ટ્રોન આપણા હાથનો સ્પર્શ કરવાથી આમાંથી વહન પામીને જીતા જમીનમાં જતા રહેશે એટલે પાછી પટ્ટી જે આમ હતી એ નજીક આવી જશે. અથવા જો આ ધન વિદ્યુત ભારિત હશે અને પટ્ટી આમ હશે ને આપણે જ્યારે આ ગોળાને, આ ગોળો જે છે એ ટેસ્ટિંગ ગોળો, આ તો બહારથી જે અડાડેલો વિદ્યુત ભારિત કંઈક હતું એ, આ ગોળો વિદ્યુત ભારિત નથી, આની સાથે કનેક્ટેડ જ હોય છે. જો આ ધન વિદ્યુત ભારિત હશે અને પટ્ટીઓ આમ હશે અને આપણે આને હાથથી સ્પર્શ કરીશું તો જમીનમાંથી જે ઇલેક્ટ્રોન આ થોડાક લઈ લેશે આપણા શરીર મારફતે, આમ જમીનમાંથી ઇલેક્ટ્રોનનો ફ્લો થશે, ડીશ 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 ડીશ, ઇલેક્ટ્રોન આમાં જતા રહેશે. જમીનમાંથી ઇલેક્ટ્રોન આમાં જતા રહેશે અને આ પટ્ટી પાછી જે આમ હતી ધન વિદ્યુત ભારી હતી ઇલેક્ટ્રોન મળે તટસ્થ થઈ જશે. આવી ઘટના તમે આપણા મારફતે ઇલેક્ટ્રોનનું વહન તમે ક્યાંક અનુભવેલું હશે. તમે ખુરશીવાળો પ્રયોગ ઘણીવાર કરેલો હશે કે તમને બેસાડી ખુરશીમાં મારે ટુવાલ, ઘર્ષણ થાય ને પછી ટેસ્ટર અડાડે એટલે ટેસ્ટરમાં લાઇટ થાય. આ વસ્તુ તમે જૂની જાણીતી છે, કરેલી હશે પ્રયોગ. બીજું, તમે ઘણી વખત કોઈ એલ્યુમિનિયમના જે દરવાજા હોય છે અથવા ચાલુ બસમાં કોઈ લોખંડના સળીઓ પકડવા જાઓ ત્યારે અચાનક જ તમને એમ લાગે ઝણઝણાટી બોલી જાય, સેજ ક્ષણિક શોર્ટ લાગે છે આપણને, ક્ષણિક ખાલી મીઠો ઝટકો, પ્રેમનો મીઠો ઝટકો લાગે એ નહીં, એ પછી ડેમમાં પછાડે. આ તો આ ઇલેક્ટ્રોનનું કંઈક વહન થાય, ક્ષણિક શોર્ટ સર્કિટ થાય છે. ત્યારે શું થાય છે કે આપણામાંથી પેલા બોડીમાં અથવા જે એલ્યુમિનિયમ દરવાજો પકડ્યો એ દરવાજામાંથી આપણામાં અથવા આપણા દરવાજામાં કંઈક ઇલેક્ટ્રોનનું વહન થતું હોય, પણ મોટા ભાગે આપણામાંથી જ ઇલેક્ટ્રોન એ તરફ જતા હોય. એ ઇલેક્ટ્રોનના ગતિને કારણે આપણને સહેજ ક્ષણિક મીઠો ઝટકો લાગે છે.
તો એ હવે મીઠા ઝટકાનું કારણ પણ તમને ખબર પડી ગઈ. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સજાતીય વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે અને વિજાતીય આકર્ષણ પામે. ઇલેક્ટ્રોન પ્રોટોન આકર્ષણ પામે, પ્રોટોન પ્રોટોન અપાકર્ષણ પામે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણ પામે. એ ખબર પડી ગઈ. પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે છે. બંને કેટલો વિદ્યુતભાર ધરાવે છે? તો કે 1.6 × 10⁻19 કુલમ જેટલો. ખૂબ જ નાનો વિદ્યુતભાર છે. -19 એટલે તમને સમજાય ને, પોઈન્ટ પછી એટલા 0 મૂકો ત્યારે પોઈન્ટ હટે. 0.0018 મૂકો અને પછી 16 કુલમ, એ રીતે લખાય. બહુ સૂક્ષ્મ મૂલ્ય, ખૂબ જ સૂક્ષ્મ મૂલ્ય છે. એટલો આઈડિયા આવી ગયો તમને. હવે ઘર્ષણ કરીએ છીએ ત્યારે શા માટે ઇલેક્ટ્રોન જ વહન પામે છે એનો પણ આઈડિયા તમને આવી ગયો. અને આપણું આ વિદ્યુત દર્શક યંત્ર સુવર્ણ વરખનું, આ સોનાનો વરખ, એલ્યુમિનિયમ ને આપણું આ કાગળનું. તો આપણે પહેલા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આગળ અભ્યાસ કરતા જઈશું.